संगच्छध्वं संवदध्वं संवो मनासि जानतां देवा भागे यथा पूर्वे संजानाना उपासते। वेदनी आ प्रार्थना अनुसार આજે બનાસકાંઠા ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત આજની આ ગોષ્ઠીમાં ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપભાઈ અને સંઘના માનનીય જિલ્લા સંઘચાલકજી, આ આમંત્રણને માન આપીને ઉપસ્થિત આ ગૃહમાં સર્વે આ દેશ, રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને હિન્દુત્વના વિષય ઉપર ચિંતન, મંથન, મનન અને આચરણ માટે પ્રયત્નશીલ હોય એવા બધા બંધુ ભગીની, સંઘનો વિચાર અને એ વિચાર લઈને સમાજ જીવનમાં કામ કરતા વિવિધ ટ્રસ્ટકો દ્વારા આ પ્રકારની એક ક્યારેક કોઈ વિષય ઉપર પ્રબોધન ગોષ્ઠી એ એક નિયત ક્રમ રહ્યો છે. આપણા શાસ્ત્રોની અંદર આપણે ઘણી વખત સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે નૈમિષારણ્યમાં આટલા ઋષિઓ એકત્ર થયા અને ત્યાં બધાએ સમાજ જીવન ઉપર એક ચિંતન રજૂ કર્યું અને એમાંથી સમાજને એક માર્ગદર્શન મળ્યું. તો એ કોઈ સત્યયુગ, ત્રેતાયુગ કે દ્વાપર યુગની જે કંઈ પદ્ધતિ હતી, આજના આ સમયની અંદર પણ સમાજ વિશે વિચારવાવાળા આ સમાજમાં જ વસતા અનેક લોકો છે. એ પણ આવી રીતે કોઈને કોઈ સંસ્થાની અંતર્ગત અથવા પોતાનો એક વિચાર લઈને બધા એકત્ર થતા હોય છે. સમાજ જીવનમાં ચાલતા પ્રવાહો અને વિષય ઉપર ચિંતન કરતા હોય છે. અને અહીંયા એકત્ર થયેલા લોકો જે બધા છે, જેને આપણે એક સામાન્ય જનસમાજની ભાષામાં પ્રબુદ્ધ કહીએ છીએ, જે સમાજને માર્ગદર્શન આપતા હોય છે, એવા આપણે બધા કોઈ એક આ બધા વિષયોનું ચિંતન મંથન કરીને સમાજને એક દિશા આપવાનું કામ છે. ઘણી વખત આવા વિચારો રજૂ થાય એટલે અહીંથી બોલનાર વક્તાના જે શબ્દો હોય છે એ કોઈ શબ્દો એ વ્યક્તિગત ન રહેતા સમાજ જીવનમાંથી જ જે કંઈ ચિત્ર ઉપજતું હોય છે, એનો મનોભાવ હોય છે, અને તમારા પણ બધાના જે મનમાં પડેલી વાત છે એ સૌની સામે રજૂ કરવાનું એક મારું કર્તવ્ય છે. આવા વિષયોની રજૂઆત થાય ત્યારે ઘણા લોકોને ક્યારેક મનમાં એવું થતું હશે કે શું અમને આવો વિષય સમજાવવા માટે કહેવામાં આવ્યું છે? ત્યારે મને એક સરસ મજાનું એક રમૂજી ઉદાહરણ યાદ આવે છે. એક નાનું એવું ગામ હતું. ગામના પાદરમાં એક મંદિર હતું. નાનું એવું મંદિર એટલે કોઈ એનો કાયમી પૂજારી નહોતો. તો મંદિરની સ્વચ્છતા, ભગવાનના દીવા અગરબત્તી કરવાનું, આરતી વગેરે કોઈ નિયમિત ક્રમ જળવાતો નહોતો. તો એક વખત કોઈ એક સંત સાધુ મહારાજ ત્યાંથી પસાર થતા હશે, મંદિર પાસે આવ્યા અને મંદિરની ચિત્ર જોઈને એને થયું કે નહીં, મારે અહીં કંઈક કરવું જોઈએ. મંદિરને સ્વચ્છ કર્યું, ભગવાનની મૂર્તિને વગેરે ગોઠવી, ફૂલહાર લગાવ્યા, દીવો કર્યો, અગરબત્તી કરી. સાંજનો સમય હતો એટલે ગામના ઘણા વડીલો ત્યાં મંદિરે આવતા એમણે જોયું કે મહારાજ અહીંયા બેઠા છે, મંદિરનું સરસ મજાનું સરસ સુશોભન કર્યું છે. બેઠા, મહારાજ શ્રી સાથે વાતો કરી, સાંજના ભોજનની અમને વ્યવસ્થા કરી અને મંદિર પાસે થોડું રોકાવાનું સ્થાન પણ હતું. તો મહારાજને કહ્યું, આપ રોકાઓ. સાધુ મહારાજ રોકાયા. બીજે દિવસે પર ફરીથી વડીલોએ કહ્યું, તમે અહીંયા રોકાવો તો સારું, અમે આ મંદિરનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. સાધુ મહારાજ કહ્યું, સાધુ તો ચલતા ભલા, ચરે વેતી. બહુ આગ્રહ કર્યો કે થોડા દિવસ રોકાઈશ. તો રોજ સાંજે ગામના વડીલો આવે, સાધુ મહારાજ સાથે વાતચીત કરે. વાતચીતમાં લાગ્યું કે સાધુ મહારાજ તો બહુ જ્ઞાની છે, એમના જ્ઞાનની વાતો આખા ગામ સુધી પહોંચવી જોઈએ. એટલે વડીલોએ વિનંતી કરી કે સાધુ મહારાજ, ગામના બધાના લોકોની એક આપણે સભા બોલાવીએ અને તમે કંઈક બધાને પ્રબોધન કરો. સાધુ મહારાજે કહ્યું કે નહીં, આવું બધું પ્રબોધન કરવું એ મારું કામ નહીં. બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે ઠીક છે, એક વખત હું આ
વાત કરીશ પછી નહીં. ગામના લોકોને નિમંત્રણ મળ્યું, સાંજનું આખું ગામ બધું એકત્ર થઈ ગયું, મંદિરની સામેના ચોગાનમાં બધા ગોઠવાઈ ગયા અને કહ્યું કે હવે સાધુ મહારાજ આપણી સમક્ષ વાતો કરશે. સાધુ મહારાજે ઊભા થઈને કહ્યું કે હું કયા વિષય ઉપર આપણે વાત કરવાનું છું ખબર છે? એ સામે બધા બેઠા હતા. એમણે થયું કે ભાઈ ભગવાનના મંદિરે એકત્ર થયા છે, સાધુ મહારાજ છે તો ધર્મની વાત કરશે. એટલે બધા એક અવાજે સાધુ મહારાજ નિરાશ ન થાય એમ કીધું હા ખબર છે. મહારાજ કે તમને ખબર છે તો મારે વાત કરવાની જરૂર નથી. મહારાજ ઊભા થઈને જતા રહ્યા. બધાને આશ્ચર્ય થયું કે આપણાથી કંઈ ખોટું થઈ ગયું. મહારાજ જતા રહ્યા, માને નહીં. ગામના વડીલોએ ખૂબ આગ્રહ કર્યો કે હવે આજે તો નહીં જ. ફરીથી બીજા દિવસે આગ્રહ કર્યો કે અમે તો ગામડાના માણસો, આવું બધું શું સમજીએ, મોટી મોટી વાતો, અમે કંઈ ખોટું બોલી ગયા હોય તો ક્ષમા કરજો. બહુ આગ્રહ કરીને બીજા દિવસે તૈયાર કર્યા. ફરી બધા ગામના લોકો એકત્ર થયા અને સાધુ મહારાજ સામે આવ્યા. એમણે કહ્યું કે હું તમને શું વાત કરવાનું છે ખબર છે? ગઈકાલનો બધાને અનુભવ હતો. હા કઈ હતી? તો એમણે કહ્યું ના નથી ખબર. તો કે નથી ખબર? જે વિષયની ખબર જ નથી તો મારે વાત કરવાની શું જરૂર છે? ફરી મહારાજ ઊભા થઈને જતા રહ્યા. ગામના વડીલોને થયું કે કંઈ કાચું કપાઈ જાય છે. અંતે એક અંતિમ તબક્કો નક્કી થયો. ત્રીજા દિવસે સાધુ મહારાજ ના છૂટકે તૈયાર થયા. સાધુ મહારાજ ફરી આવી ગયા. ગામના લોકો એકત્ર થયા અને બધાને ખબર હતું હમણાં એકાદું તીર આવશે. સાધુ મહારાજે ફરી પ્રશ્ન કર્યો કે હું તમને શું વાત કરવાનો છું ખબર છે? તો ગામના લોકો હોશિયાર હતા. એ બે ભાગમાં વેચાઈ ગયા. અડધા ભાગનાએ કહ્યું હા, અડધા ભાગનાએ કહ્યું ના. તેમણે કહ્યું હા વાળા ના વાળાને સમજાવી દે, મારી શું જરૂર છે? તો ક્યારેક સમાજ જીવનના ઘણા વિષયોમાં આપણે ઘણું બધું જાણતા જોઈએ છીએ, કંઈ નથી જાણતા એવું નથી, પણ ઘણા વિષયોને પુનઃસ્મરણ કરવા પડે, ઘણા વિષયોને આજના પરિપ્રેક્ષમાં યાદ કરવા પડે, ઘણાને દ્રઢ બનાવવા પડે. અને આયુર્વેદમાં કહેવાય છે કે ઘણી ઔષધિઓ એવી હોય છે કે એને વારંવાર ઘૂંટવાથી એનું તત્વ સત્વ વધતું હોય છે. આમે મનુષ્યનો સ્વભાવ છે એ થોડા સમયે ભૂલવાનો છે, અને ભૂલવાની જો શક્તિ મનુષ્યને ન મળી હોત તો કદાચ મનુષ્ય ગાંડા થઈ જાય. કારણ કે આપણે ઘણી વખત દુઃખ પણ આવતા હોય છે, તો દુઃખને ભૂલવું એ એક એના ઉપાય હોય છે. પરંતુ સારી વસ્તુઓને ફરી યાદ કરવી જોઈએ. એટલે આવા વિષયોની એક ક્યાંક ને ક્યાંક સમાજ જીવનમાં ચર્ચા ચાલતી હોય છે. આજના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે કહીએ છીએ 21મી સદી ચાલી રહી છે અંગ્રેજી કાલગણના પ્રમાણે. ભારતીય કાલગણના પ્રમાણે જોઈએ તો 52મી શતાબ્દી ચાલી રહી છે. તો ઘણી જગ્યાએ સંતો મહંતોના પ્રવચનો, કોઈ દેશના ધુરંધર લોકો, સમાજ જીવનમાં કામ કરતા અગ્રણી સંગઠનો, એ બધા જ્યારે વાત કરતા હોય છે ત્યારે કહેતા હોય છે કે આ 21મી સદી કે 52મી શતાબ્દી એ હિન્દુત્વની શતાબ્દી છે, એ ભારતની શતાબ્દી છે. ભારત એક ઉભરી આવ્યું છે. ભારતનું સત્વ દુનિયાને આજે એક માર્ગદર્શન આપવા માટે ઊભું થઈ રહ્યું છે. આવી ચર્ચાઓ થાય છે. એટલું જ નહીં, પરંતુ એના વિશેના પુસ્તકો પણ લખાય છે કે આ બધું થાય છે, કેવી રીતે થાય છે. ભારતના એક વખતના લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને એમના એક મિત્ર YS રાજાને એક પુસ્તક લખ્યું ઇન્ડિયા 2020. ભારત 2020માં કેવું હશે, કેવી રીતે થશે. એ પુસ્તક લખાયું, પુસ્તક વિશેની ચર્ચાઓ થઈ, અનેક પત્રોમાં એના લેખો લખાયા, સમાજ જીવનમાં, અને એક ચિત્ર પણ જોવા મળ્યું કે ભારત કઈ રીતે આગળ આવી રહ્યું છે. ત્યારે એ બધાને એવું થયું કે એનું મૂળ તત્વ શું છે જેના કારણે આગળ આવી રહ્યું છે. જ્યારે મૂળ તત્વોનું આપણે ચિંતન કરીએ, વિચાર કરીએ, કેવું શું છે ભારતમાં, શું છે એના સમાજના લોકોમાં, કયું એવું તત્વ કે જેના કારણે આપણે ફરી બેઠા થઈ શકીએ છીએ, તો એના સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવે છે. એક સંસ્થા છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ, ICCS કરીને, અને બીજી એક સંસ્થા છે WACH, વર્લ્ડ એન્શિયન્ટ ટ્રેડિશન એન્ડ કલ્ચર. આ સંસ્થાના સભ્યો એવા દેશના લોકો છે કે જે દેશના લોકો માને છે કે અમારી સંસ્કૃતિ બહુ જૂની છે. ભારત તો છે જ, આપણે માનીએ છીએ. આફ્રિકાના ઘણા દેશોમાં ઘણી જાતિ અને પોતાની સ્થાનિક સંસ્કૃતિના લોકો છે, એ માને છે અમે આ દુનિયામાં ખૂબ જૂની સંસ્કૃતિવાળા છીએ. આજે પણ દક્ષિણ અમેરિકાની અંદર વસતા ઘણા લોકો પોતાને
જૂની સંસ્કૃતિ, પોતાની પ્રાચીન સંસ્કૃતિ છે, પોતાના સમાજ ખૂબ જૂનો છે એવું માને છે. ચીનની અંદરના પણ અમુક ભાગો, જાપાનના ભાગો, આવા દુનિયાના દેશોની અંદર વસ્તી જુદી જુદી જાતિ, પ્રજાતિ કે સમાજ જે પોતાની જૂની પુરાણી સંસ્કૃતિ કરી રહ્યો છે એના એ સભ્યો છે ને એ સભ્યો દર 4 વર્ષે કોઈને કોઈ એક સ્થાને એકત્ર થતા હોય છે. એવું એક એમનું 3 દિવસનું સંમેલન એક વખત નાગપુરમાં થયું હતું. હવે એ સંમેલનની રોજની જે કંઈ ગતિવિધિઓ રહેતી હતી, એનો કાર્યક્રમ રહેતો હતો, દિનચર્યા રહેતી હતી. એના સવારના દિનચર્યામાં એવું રહેતું હતું, જે સ્થાનમાંથી જે લોકો આવ્યા હોય એ પોતાને ત્યાં ભગવાન કહો, કુદરત કહો, એના માટેની જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય એનું નિદર્શન, ડેમોન્સ્ટ્રેશન કરતા હતા. તો અલગ અલગ સ્થાનોમાંથી જે લોકો આવ્યા હતા એ સવારની જે પ્રક્રિયામાં ભાગ લેતા હતા તો એમાં કેવું જોવા મળતું હતું? મોટાભાગે કોઈ સૂર્ય કે ચંદ્ર તરફ અલગ અલગ પ્રકારે એનું નમન કરતા હતા, નમસ્કાર કરતા હતા. કોઈને કોઈ પ્રકારે અર્ધ્ય આપવાનો પ્રયત્ન કરતા હતા. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્વરૂપનો અગ્રિમ પ્રગટાવતા હતા. કોઈને કોઈ પ્રકારની પ્રદક્ષિણાઓનો ક્રમ ચાલતો હતો. અને એમની પ્રાર્થનાઓના સ્વરો આખા સમાજ, દેશ, દુનિયાના વ્યષ્ટિથી માંડીને પરમેષ્ટિ સુધીના સારું કરવાની વાતોના સંસ્કાર એ પ્રાર્થનામાં હતા. હવે આવું કંઈ પણ થાય એટલે ભારતના લોકોને નવીન ન લાગે. આપણે ત્યાં પણ સૂર્ય છે, ચંદ્ર છે, એને અર્ધ્ય આપવી, પૂજા કરવી, અગ્નિ પ્રગટાવવો, પ્રદક્ષિણા કરવી, કુદરતી તત્વોનું સન્માન કરવું અને બધાની કોઈને કોઈ ચિંતા કરતી પ્રાર્થનાઓ, એના માટેની શુભકામનાઓ વ્યક્ત કરવી એ આપણા અહીંના લોહીમાં છે. એટલું જ નહીં, પણ ત્યાં જે કંઈ બહારથી આવેલા લોકોના પ્રવચનો થતા હતા, પ્રવચનના વિષયો અને એની અંદરના તારણ પણ કેવા હતા, એના ઉદાહરણો કેવા આવતા હતા, એની કહેવતો કેવી આવતી હતી. તો આફ્રિકામાંથી આવેલી એક જનજાતિની સંસ્કૃતિના પ્રતિનિધિએ પોતાનું એક પ્રવચન કર્યું. એ પ્રવચનમાં એણે સ્વાહિલી ભાષાની એક કહેવત ટાંકી, જેનો અર્થ અંગ્રેજીમાં એમ થતો હતો, નોટ એ blade of a grass can move its head without permission of a god. હવે આ તો આપણે ગામના એકદમ અભણ, ગરીબ, ડોસીમાં હોય પણ એ પણ એમ કહે કે ભગવાનની ઈચ્છા વગર ઘાસનું તણક લઈ ન ચલી શકે. તો જે વિચાર છે, જે સત્વ છે, એ આપણું છે કે દુનિયાના અન્ય ભાગનું છે? એક જ છે. દુનિયાના એક ભાગમાંથી આવેલા આવા જ એક પ્રતિનિધિએ કહ્યું, we all are ધાનસુ and our aim is to go towards the tango. હવે ધાનસુ એના અર્થમાં થતું હતું આપણે બધા માનવો, અને ટેંગો એટલે કોઈ કુદરતનું તત્વ. તો આપણે બધા ધાનસુ છીએ ને ટેંગો તરફ જવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. તો આપણા પણ જનજીવનમાં આપણે બધા આ જ કહીએ છીએ કે આપણે બધા જીવ છીએ અને શિવ તરફની યાત્રા હોવી જોઈએ. તો કુલ મળીને આ જન્મ, કર્મ, જીવનની પદ્ધતિઓ, સંસ્કારો, કુલ મળીને સમાજ જીવનનો વિષયનો વિચાર એ દુનિયાભરની જૂની સંસ્કૃતિના બધા જ લોકોનો એક સરખો લાગે. બાકી કોઈ ક્રિશ્ચિયાનિટીને કોઈ 2024 વર્ષ થયા હશે કે ઇસ્લામની કોઈ સંસ્કૃતિ નવી વિકસી હશે એને થોડા વર્ષ થયા હશે, પરંતુ આ બધી પ્રકારની સંસ્કૃતિઓ તો ખૂબ જૂની પુરાણી છે. તો એનું સત્વ ક્યાંથી અને કેવી રીતે બધી એક સરખું થયું? એક વાકડકરજી કરીને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, એઓ દક્ષિણ અમેરિકાના પ્રવાસે ગયા હતા. દક્ષિણ અમેરિકાના પ્રવાસની અંદર ત્યાંની રેડ ઇન્ડિયન આપણે જેને કહીએ છીએ એવી એક જનજાતિની એક ગુફામાં એમને લઈ જવામાં આવ્યા. કારણ શું કામ? એમણે એ માનતા હતા કે આ વાકડકરજી ભારતમાંથી આવે છે, એટલે ગંગાના દેશમાંથી આવે છે. ગંગાના દેશમાંથી આવે છે એટલે અમારા જૂના બધા ભાઈઓ છે. અને એ ગુફામાં લઈ જઈને એમને ત્યાંની જે ભગવાનને રીઝવવાની પદ્ધતિ હતી એ બતાવી. તો ત્યાં એક ગરુડ આકારનો યજ્ઞ કુંડ હતો અને એમાં યજ્ઞ કરતા હતા અને એમાં બધી જુદી જુદી જાતના અંદર કાષ્ટ મૂકતા હતા અને બોલતા હતા, હુઆ 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 હુઆ. વાકણકરજી લખે છે કે આ આપણે જે કહીએ છીએ સ્વાહા, એનો જ એક અપભ્રંશ થયેલો ત્યાંના પોતાના ઉચ્ચારોમાં. એનો અર્થ કે આપણો વિચાર, આપણી સંસ્કૃતિ એટલે કે હિન્દુત્વની સંસ્કૃતિ દુનિયાભરમાં ફેલાયેલી. તો કંઈક એનું એવું સત્વ હશે કે દુનિયાભરમાં એનો સ્વીકાર થયો, દુનિયાભરના લોકોએ એને સ્વીકારી, એને અનુભવી. એનું કંઈ કારણ હોય તો એવું કારણ હોવું જોઈએ કે આ વિચારની અંદર એવું કોઈ સત્વ છે, બધાના કલ્યાણની વાત છે.
એ કલ્યાણની વાત આજે ચરિતાર્થ સમાજમાં થઈ રહી છે, જૂના સમયમાં પણ થતી હતી. વચ્ચેનો એક ગાળો એવો આવ્યો કે જે ગાળાની અંદર સમાજ જીવનમાં કંઈક નિર્માલ્યતાઓ આવી, સમાજ જીવનમાં સ્થિરતા આવી, આપણે ગુલામો બન્યા, આપણે આપણો પુરાનો વૈભવ ભૂલ્યા, અનેક પ્રકારની આંતરિક કુસંબો આવ્યા અને જુદી જુદી માન્યતાઓએ ઘર કર્યું. એના કારણે આપણો સમાજ, દેશ અને ધર્મ થોડો નીચે ગયો. પરંતુ આ તો એક કાલચક્ર હોય છે. કાલચક્ર તો હંમેશા ફરતું રહેતું હોય છે, ક્યારેક ઉપર આવે, ક્યારેક નીચે આવે. તો એવા સમયની અંદર એક ગીત જે સંઘની અંદર ઘણી વખત ગવાતું હોય છે, પણ ચાણક્ય સિરિયલના કારણે પ્રખ્યાત થયું, હમ કરે રાષ્ટ્ર આરાધન. એમાં એક છેલ્લી પંક્તિ આવે છે, કાલ ચક્ર કી ગતિ में टूट गया सिंहासन, जिस पर बैठकर मां करती थी जग पर शासन. તો એક સમય એવો હતો ભારત માતાનો, એટલે ભારતના વિચારનો, હિન્દુત્વનો વિચારનો જગ ઉપર એક શાસન હતું. જગતના બધા લોકો એને માનતા હતા. ત્યારે હિન્દુત્વ શબ્દ કહેવાની પણ જરૂર નહોતી. એને માનવતા કહો, આર્ય કહો, કોઈ પણ એક પ્રકારનો જે સંસ્કારોનું સમગ્ર દુનિયામાં વાતાવરણ છવાયેલું હતું. પરંતુ કોઈ કાળક્રમે એવો સમય આવ્યો અને ભારત માતાનું આ સિંહાસન ઉપરથી ભારત માતાનું કંઈક ચલાયમાન થયું. તો ફરીથી આપણે એ કામ કરવું જોઈએ, હમ કરે રાષ્ટ્ર આરાધન, તન સે મન સે ધન સે, તન મન ધન જીવન સે. તો ફરીથી હિન્દુત્વના આજના સંદર્ભમાં ઠીક કરવા માટેનું કામ પણ કોણ કરે? હમ કરે રાષ્ટ્ર આરાધન. એમ નહીં તુમ કરો, હમ કરે રાષ્ટ્ર આરાધન. હમ એટલે કોણ? હિન્દુત્વને આજના સંદર્ભમાં, આજના પરિપ્રેક્ષ્યમાં સારું બનાવવા માટે, દુનિયાભરમાં એક આગળ કરવા માટે, એના ગુણધર્મોને ચરિતાર્થ કરવા માટેનું કામ કોણ કરે? કોઈ એક વ્યક્તિ કરશે, કોઈ એક સંસ્થા કરશે, કોઈ એક સંગઠન કરશે, કોઈ એક નેતા કરશે, કોઈ એક સંત કરશે, કોઈ એક સંપ્રદાય કરશે? ના, સમગ્ર સમાજે કરવાની વાત છે. અને સમગ્ર સમાજ એટલે કેટલો સમાજ? આજે આ ભારત દેશની જે આપણી જે વસ્તી છે, ભલે કદાચ આંકડાની દ્રષ્ટિએ જ આપણે કહીએ કે ભારત દુનિયામાં બીજા નંબરે છે, પણ કદાચ એવી છે સંખ્યાની ગણતરી થશે ત્યારે ખબર પડશે, કદાચ ચીનને પણ આપણે પાછળ રાખી દીધું હશે. તો આવડો મોટો સમાજ છે તો શું ન કરી શકે? એક સમય હતો જ્યારે એમ કહેવાતું હતું કે પોપ્યુલેશન ઇઝ અ પ્રોબ્લેમ. વસ્તી છે એ તો અનેક સમસ્યાઓ છે. હા, અવશ્ય સમસ્યાઓ છે. સમસ્યાઓ આર્થિક હશે, વસ્તુઓની છે, ચીજ વસ્તુની છે, પણ પોપ્યુલેશન ઇઝ એન એસેટ્સ ટુ. એ એક સંપત્તિ પણ છે. કેમ સંપત્તિ છે? આજે આપણને ખબર છે, આપણા વડાપ્રધાનથી માંડીને બધા કહી રહ્યા છે કે ભારત યુવાનોનો દેશ છે. સૌથી વધારે ઉંમરના યુવાનોની સંખ્યા દુનિયાભર કરતાં ભારતમાં વધારે છે. આ યુવાનોના કારણે આજે દુનિયાભરને આપણે કંઈક ને કંઈક આપી શકીએ એમ છીએ, માર્ગદર્શન કરી આપી શકીએ છીએ. દુનિયાના ઘણા દેશો બુઢા થઈ રહ્યા છે. યુરોપના ઘણા દેશોની અંદર બાળકોનો જન્મ ઓછો થઈ રહ્યો છે. મોટી ઉંમરની સંખ્યા વધી રહી છે. લાઈફ સ્પાન વધી રહ્યો છે. ઘણા લોકો તો બાળકો ઉત્પન્ન જ ન થાય માટેનો પ્રયત્ન કરે છે. એવા સમયમાં એ લોકોને દુનિયાભરમાંથી જ્યારે માણસોની તો જરૂર પડે, બીજા દેશમાંથી માણસો મંગાવે છે. અને આજે આપણે યુરોપના દેશની સ્થિતિ જોઈએ છીએ. બહારથી આવેલા લોકોના કારણે એમનું જે આખું પોપ્યુલેશનનું કલ્ચર કેવું બદલાઈ રહ્યું છે ને કેવી કેવી મુશ્કેલીમાંથી એ ફ્રાન્સ, જર્મની, યુરોપના દેશો પસાર થઈ રહ્યા છે. તો પોપ્યુલેશન ઇઝ એસેટ્સ ટુ. સમાજ છે એક શક્તિ છે, પણ કયો સમાજ શક્તિ છે કે જે હિન્દુત્વને પરિપ્રેક્ષ્યમાં ઠીક કરી શકે? સંસ્કારિત સમાજ. સંસ્કારની વાત આવે તો સંસ્કારોના દ્વારે આપણે હિન્દુત્વને દુનિયાભરમાં આગળ લાવી શકીએ. એ સંસ્કારોની એક નાની શરૂઆત કદાચ પૂર્વજન્મના સંસ્કારો તો હશે જ, પણ આપણા માતા પિતા, આપણું કુટુંબ, આપણો પરિવાર, આપણા અડોશ, આપણા પડોશ, આપણી શાળાઓ, આપણા શિક્ષણ સંકુલો, આપણને માર્ગદર્શન આપણા જુદા જુદા સંપ્રદાયો, ગુરુઓ, સંતો, આશ્રમો, જે સમાજની બધી જ વ્યવસ્થાઓ જે આ સંસ્કારનું કામ કરતી હોય છે. અને આ સંસ્કારનું મહત્વ છે. જે સંસ્કારિત સમાજ હોય તો હિન્દુત્વને યોગ્ય સ્વરૂપમાં આગળ લાવી શકે. નાની નાની વાતોની અંદર આવા સંસ્કારોનું નિરૂપણ થતું હોય છે. આજે જ્યારે વડાપ્રધાનને સ્વચ્છતા અભિયાનની વાત કરવી પડે ત્યારે એના સંદર્ભમાં સંસ્કારની એક વાત, એક પ્રસંગ મને યાદ આવે છે. કોમનવેલ્થની ગેમ્સ દિલ્હીમાં થઈ હતી.
તો એ વખતે દુનિયાના ઘણા દેશોમાંથી લોકો આ ખેલ જોવા માટે આવ્યા હોય. તો જર્મનીથી એક યુવતી ખેલ જોવા માટે આવી હતી. તો એ રમતગમત પૂરી થઈ ગઈ પછી એ યુવતીને યાદ આવ્યું કે જર્મનીમાં એક ભારતનો એક પરિવાર મને મળ્યો હતો અને કહ્યું હતું કે ક્યારેય ભારતમાં આવો તો અમને મળવા આવજો. તો એમણે એનો જૂનો સંદર્ભ યાદ આવ્યો. તો એ કલકત્તાની અંદર રહેતો હતો પરિવાર, ત્યાં ફોન કર્યો કે હું ભારત આવી છું. તો ખુશ થઈ ગયા, ઘરે વિદેશમાં આપણે મળ્યા હતા, તમે અમારા ગામ આવો, કલકત્તા અવશ્ય આવો. અને જર્મનીની યુવતી દિલ્હીથી કલકત્તા ગઈ. એ ભાઈના ઘરે રોકાઈ, એ પરિવારમાં રોકાઈ. 1-2 દિવસ એણે કલકત્તાને પણ જોયું. અને આ સામાન્ય રીતે આપણી પરંપરા છે, આપણા ઘરે કોઈ મહેમાન આવે તો પાડોશીને બોલાવીએ, જરા પરિચય કરાવીએ. એટલે એને પણ થયું, પાડોશના જરા સારા લોકોને બધાને બોલાવ્યા કે અમારા ઘરે એક વિદેશી મહેમાન આવ્યા છે, અને એનો પરિચય કરાવ્યો. બધી વાતોચીતો ચાલતી હતી. એટલે બધા એમને પૂછતા હતા, કેવું લાગ્યું મારું ભારત, કેવું લાગ્યું કલકત્તા. એટલે પેલા બેને તો સારું છે, સારો દેશ છે, સારા લોકો છે, કલકત્તા પણ સારું છે. આપણે ત્યાં મહેમાન આવે હોય આપણે વખાણ જ કરે, કે આપણે મર્યાદાઓ ખોડ હોય તો ન સામે રજૂ કરે. પણ ઘણીવાર આપણા અમુક મિત્રો એવા હોય તો એણે કહ્યું તમને કંઈ ન ગમ્યું હોય એવું ખરું. પછી પેલા બેનને યાદ આવ્યું કે એમ પૂછે જ છો તે લાવ કહી દો. એણે કહ્યું કે હા, કલકત્તામાં મને ગંદકી બહુ લાગી. કચરાના ઢગલાઓ મેં જોયા, રસ્તા ઉપરના કચરાઓના ઢગલા હતા, ઘરમાંથી લોકો કચરો બહાર નાખતા હતા, ઘણા પોતાના કચરા ઘર પાસે હોય ને ધક્કો મારીને બાજુના ઘર પાસે નાખતા હતા. આવું બધું ગંદકી કલકત્તાની ન ગમી. અમે જ્યારે સ્વચ્છ શહેરોનો અભ્યાસ થઈ જાય તો અમુક જે શહેરો જ્યાં વસ્તી વધારે હોય, અહીંયા ગંદકીનું પ્રમાણ વધારે હોય છે, એવું એક તારણ હતું. તો એક ભાઈ તે પૂછ્યું હતું ને એણે કહ્યું કે તમને ખબર છે મેડમ, એ કલકત્તાની વસ્તી 1 કરોડ છે. એટલે એના કહેવાનો મતલબ કે આટલી બધી વસ્તી છે એટલે ગંદકી છે. તો પેલી યુવતીએ પ્રશ્નનો જવાબ આપ્યો, હાઉ મેની મોર પીપલ ડુ યુ રિક્વાયર ટુ ક્લીન કલકત્તા? વસ્તુ તો એ જ છે. એણે કહ્યું કે જે કલકત્તાને સાફ કરવા 1 કરોડ લોકો ઓછા છે, હજુ કેટલા વધારે જોઈએ? તો આપણે એવો સંદર્ભમાં વિચારીએ છીએ આટલી વસ્તી છે એટલે સમસ્યા છે. 1 કરોડ લોકો, બાળકોને બાદ કરી દઈએ તો પણ દિવસની અંદર 10 કે 15 મિનિટ કાઢે તો પણ શહેરને સ્વચ્છ ન બની શકે. આ છે સંસ્કાર. આવો સંસ્કારયુક્ત સમાજ હોય તો જ દુનિયાના બધા જ પ્રશ્નોને ઉકેલી શકે. અને એવા સંસ્કાર આપવાનું કામ આપણા હિન્દુ ધર્મમાં, હિન્દુ સમાજની અંદર, હિન્દુ પરિવારોમાં કોઈ એક કાળક્રમે હતું, એની અંદર ક્ષરણ થયું, એને ફરીથી ઠીક કરવા માટેનો પ્રયત્નની દિશા એટલે સંસ્કાર આપવાનું કામ. સંસ્કાર આપવાનું કામ સમાજમાં ઘણા લોકો કરે છે, અનેક ધાર્મિક સંગઠનો કરે છે, સંસ્થાઓ કરે છે, શાળા સંકુલો કરે છે, સંઘ પણ આ દ્રષ્ટિએ પ્રયત્ન કરે છે. આજના પરિપ્રેક્ષ્યમાં જ્યારે હિન્દુત્વનો વિચાર કરવાનો આપણને કેમ થાય, એમના મનમાં આપણને વ્યાર આવે. તો સૌથી પહેલા નજીકના સમયમાં કહેલું એક 22 જાન્યુઆરીનું વાતાવરણ, આપણે બધા જ એના સાક્ષી છીએ કે એક રામ જન્મભૂમિ મંદિર બનવાના કારણે સમગ્ર દેશ અને દુનિયાની અંદર લોકોને પોતાના ધર્મ સંસ્કૃતિ પ્રત્યેનો જે એક આનંદ પ્રેમ થયો અને જે લોકો દિલથી જોડાયા અને સમગ્ર દુનિયાને લાગ્યું કે નહીં, હિન્દુ સમાજ એક જાગ્યો છે, એક સારા પ્રયત્નની દિશામાં છે, અને એનું એક પરિણામ સૌની સમક્ષ આવ્યું. ભારતનું વૈજ્ઞાનિકોએ બનાવેલું એક ચંદ્રયાન જ્યારે ચંદ્ર ઉપર ઉતરી શકે, એનું સોફ્ટ લેન્ડિંગ થઈ શકે અને એનું સ્થાનનું નામ પણ શિવ શક્તિ સાથે જોડાય, ત્યારે આપણને લાગી શકે કે ના, એક આ દેશનો સમાજ જે હિન્દુત્વની સાથે જોડાયેલો છે એનું એક આગળ થઈ રહ્યું છે. દુનિયાભરના દેશોના લોકોને આપણે જ્યારે આપણા દેશમાં બોલાવીએ ત્યારે આપણે એમ કહીએ કે વસુધૈવ કુટુંબકમ, દુનિયા એક આખી એક કુટુંબ છે. ગ્લોબલ વિલેજ ને, દુનિયા એક આ કુટુંબ છે. એ કુટુંબનો ભાવ દુનિયાભરમાં પ્રસારિત કરવાનો આપણને મોકો મળે ત્યારે એમ લાગે કે આ કરનારું કોઈ તત્વ હોય તો આ દેશનું મૂળભૂત તત્વ છે, અને મૂળભૂત તત્વને એક હિન્દુત્વ એવું નામ અપાયું છે. સેમ્યુઅલ હન્ટિંગ્ટન નામના એક લેખક અમેરિકામાં
પોતે એક યુનિવર્સિટીની અંદર દુનિયાના અનેક ઇતિહાસના વિષયોના સંશોધન કરતા છે. બહુ વિશ્વભરમાં જાણીતા લેખકોમાં એનું નામ છે. એમનું એક પુસ્તક ક્લેસીસ ઓફ સિવિલાઇઝેશન બહુ પ્રખ્યાત થયેલું. દુનિયાની અંદર આવનારા સમયની અંદર બે સંસ્કૃતિઓનું ઘર્ષણ થશે એવી એમની આગાહી અને એના ચિત્રો આજે પણ દુનિયામાં અનેક જગ્યાએ દેખાઈ રહ્યા છે. ત્યારે 2001ની 11 સપ્ટેમ્બરની એક ઘટના આવી રહી છે. 11 સપ્ટેમ્બર, જેને આપણે દિગ્વિજય દિન તરીકે ઓળખીએ છીએ. સ્વામી વિવેકાનંદ શિકાગોની અંદર પ્રથમ પ્રવચન કર્યું હતું. એ જ 11 સપ્ટેમ્બરના દિવસે 2001ની અંદર થોડા માથા ભરેલા આતંકવાદીઓએ વિમાનોને જીવતા બોમ્બ બનાવીને ટ્વિન ટાવરને ઉડાડી દીધા હતા. દુનિયાભરનો મોનિટર કહેવાતો દેશ, દુનિયાભરમાં જેનું ચાલે છે એવો અમેરિકા જેવો દેશ એક હતપ્રભ થઈ ગયો. પ્રજા પણ એક દિવસ એવી શોભી લીધી ગઈ. બસની જેમ જેનો ઉપયોગ કરતી હતી, પ્લેનનો, એવા લોકો પણ ચિંતાતુર થઈ ગયા. આખો સમાજ ચિંતા કરતો થયો, અરે આ અમેરિકાનું થયું છે શું? અમેરિકા એટલે શું? અમેરિકન એટલે શું? ત્યારે ખૂબ ચર્ચા ચાલી અને સેમ્યુઅલ હન્ટિંગ્ટને સમગ્ર અમેરિકાની અંદર પ્રવાસ કર્યો. અનેક લોકોને મળ્યો, પ્રબુદ્ધ લોકોને મળ્યો, ઇતિહાસકારોને મળ્યો, સમાજસેવી સંસ્થાઓને મળી અને બધાનો એક અર્ક કાઢીને એક પુસ્તક લખ્યું, હુ આર વી? આપણે કોણ છીએ? અમેરિકા વિશેનું પુસ્તક હતું. અને પુસ્તકની શરૂઆતમાં કહે છે, unless and until we decide our identity, we cannot decide what is our priority. જ્યાં સુધી આપણે આપણી ઓળખ નક્કી ન કરી શકીએ ત્યાં સુધી આપણે જીવનની પ્રાથમિકતા શું હોવી જોઈએ એ આપણે નક્કી નથી કરી શકતા. તો દરેક દેશે પોતાની ઓળખ નક્કી કરવી જોઈએ. તો એની અંદર અમેરિકાના સંદર્ભમાં કહે છે, અમેરિકા એઝ એન મલ્ટી સ્ટેટ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રોટેસ્ટન્ટ કલ્ચર. દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને વસેલા અંગ્રેજી બોલતા પ્રોટેસ્ટન્ટ કલ્ચરવાળા લોકો એટલે અમેરિકન. કોઈ આપણને એમ કહે કે ભારત એટલે શું, તો આ સંદર્ભમાં જવાબ આપવો હોય તો એ જવાબ આવે હિન્દુ. અને હિન્દુના ગુણધર્મો દર્શાવનારું તત્વ છે એટલે કે હિન્દુત્વ. ઘણી જગ્યાએ જ્યારે આ શબ્દની વાત આવે છે કે હિન્દુત્વનો સંદર્ભ આવે છે ત્યારે ઘણા લોકો પોતાનું નાક ચડાવે છે કે શા માટે તમે આવી સંકુચિતતા ધારણ કરો છો. પણ હિન્દુત્વના સંદર્ભમાં વિચાર કરીએ ત્યારે હિન્દુ શબ્દ એ સંકુચિત નથી. કદાચ આ દેશની અંદર હિન્દુ શબ્દ આપણા શાસ્ત્રોની અંદર બહુ જૂના વેદ વગેરેમાં તો જોવા નહીં મળ્યો. કારણ શું? કારણ કે એ વખતના શરૂઆતનો જે ગુણધર્મવાળો સમાજ હતો એવા જ ગુણધર્મો દુનિયાભરમાં પ્રચલિત હતા. અને એ ગુણધર્મવાળા લોકો આ સિંધુ નદીના પ્રદેશમાંથી નીકળીને દુનિયાભરમાં ફેલાયા. ત્યારે આપણને કોણ, આપણે ઓળખવાવાળા કોણ? અહીંની કોઈ વ્યક્તિ જાય તો તરત કે ભાઈ પાલનપુરના ભાઈ છે, પાલનપુરના ઉદ્યોગપતિ છે, પાલનપુરના બેન છે, આ પાલનપુરની દીકરી છે, એમ કહે. એમ બહારના લોકોએ આપણી ઓળખ નક્કી કરવા માટે કહ્યું કે આ સિંધુ નદીના પ્રદેશમાંથી આવ્યા છે, આ સિંધુમાંથી આવે છે, સનો હ બોલવામાં થાય અને એમાંથી હિન્દુ, હિન્દુસ્તાની, એમ હિન્દુ શબ્દ દુનિયાના અન્ય લોકોએ ભારતની ઓળખ માટે નક્કી કરેલું નામ એ હિન્દુ છે. ક્યારેક આપણને લાગે કે આવું આપણે કહીએ છીએ એવું નહીં, દુનિયાના લોકો પણ માને છે. સુબ્રમણ્યમ સ્વામી એક વખત ચાઇનામાં ગયા હતા. ચાઇનાની અંદર એકત્ર થયેલા અનેક લોકોમાં એક મૌલવીએ પૂછ્યું સુબ્રમણ્યમ સ્વામીને, એ વોટ ઇઝ યોર રિલિજન? તેમણે કહ્યું, આઈ એમ હિન્દુ. પેલો મૌલવીએ કહ્યું, નો, આઈ એમ નોટ આસ્કિંગ અબાઉટ યોર નેશનાલિટી, આઈ એમ આસ્કિંગ અબાઉટ યોર વે ઓફ વર્શિપિંગ ધ ગોડ. હું તમારો સંપ્રદાય પૂછી રહ્યો છું, રિલિજિયન પૂછી રહ્યો છું. એમાં શિવપંથી, વૈષ્ણવપંથી, સ્વામિનારાયણ, શાક્ત વગેરે વગેરે. હિન્દુ એને સંપ્રદાય નથી માનતા, એ ધર્મ માને છે. અને ધર્મની વ્યાખ્યા આપણા દેશની અંદર અલગ છે. ઘણા શબ્દોને તમે અંગ્રેજીની અંદર રૂપાંતર જ ન કરી શકો. સાડીનું ગુજરાત અંગ્રેજી ન થઈ શકે, ધોતીનું ન થઈ શકે, પણ કરવું હોય પછી કરે અનટેલર્ડ પીસ ઓફ એ ક્લોથ એવું થાય. પ્રસાદનું ન થઈ શકે, પાપનું કદાચ સિંહ થતું હશે પણ પુણ્યનું અંગ્રેજી કરવું બહુ અઘરું છે. તો ધર્મ, હિન્દુ એક ધર્મ સાથે જોડાયેલો, એ ધર્મ જે પોતાના જીવનમાં, અનુભવમાં, પોતાના વિચારોમાં અને આચરણમાં ઉતારે એ બધા જ હિન્દુ.
એટલે સંઘના સરસંઘચાલકજી ઘણી વખત વ્યાખ્યા કરતા લોકો પૂછે છે કે તમે કોને હિન્દુ માનો છો? એ કહે છે કે જે પોતાને હિન્દુ માને છે એ અમારી દ્રષ્ટિએ હિન્દુ છે, જેના વડવાઓ હિન્દુ છે હિન્દુ છે, જેનો જન્મ અહીંયા થયો છે એ બધા હિન્દુ છે. ઘણા લોકો એવું છે કે પોતાને માને છે પણ જાહેરમાં કહેવા માટેની શરમ લાગે છે, બીક લાગે છે, કારણ કે એમ કરશે તો પોતાના સ્વાર્થો કદાચ તૂટી જશે એટલે નથી બોલતા. એવા પણ હિન્દુ છે. અને ઘણા એવા હિન્દુ છે કે જે પોતે ભૂલી ગયા છે પોતે હિન્દુ છે, કારણ કે 4-5 પેઢી આગળ એમના વડવાઓએ કંઈક બદલ કર્યો હતો, મતાંતરણ કર્યો હતો. પરંતુ આ ભારત ભૂમિમાં વીર સાવરકર કે જે આ સિંધુ નદીના કિનારે સમગ્ર આ હિમાલયની હારમાળાને સમુદ્રથી ઉપરના વિસ્તારમાં રહેતા અને આ ભારત માતાને પોતાની માતા માનતા, અહીંના ઇતિહાસ અને પરંપરાને પોતાનો ઇતિહાસ અને પરંપરા માનતા એ બધા જ અમારી દ્રષ્ટિએ હિન્દુ છે. અને એ બધાના ગુણધર્મો, એમનું કર્મ, એનું કર્તવ્ય એ હિન્દુત્વ છે. આ હિન્દુત્વને સંદર્ભ જ્યારે વિચારીએ છીએ ત્યારે ઘણા લોકો પાછા એમ પણ ચર્ચા કરી તમને ભારતીયતા કેમ શું વાંધો છે, ભારતીયત્વ કેમ ક્યાં વાંધો છે? કોઈને એ સંદર્ભમાં જરા પણ નકારાત્મક વાત નહીં શકે. સંઘની પણ પ્રાર્થનામાં છે એટલે ભારત માતા કહી જાય તો બોલીએ છીએ. પણ ઉપસ્થિત પ્રશ્ન ક્યારે થાય છે કે બેને વ્યાખ્યાયિત કરવામાં લોકો આપણે સંકુચિતતા અનુભવીએ છીએ. ઉદાહરણથી જલ્દી સમજાશે. કોઈ એક પ્રોફેસર હોય, એના પોતાના ઘરમાં એમના પત્નીને કે મને જરાક દાળ કે શાકમાં સોલ્ટ ઓછું લાગે, સોલ્ટ આપનો. તો એની પત્ની શું આપે? મીઠું આપે, સોડિયમ ક્લોરાઇડ આપે. એ જ પ્રોફેસર કેમિસ્ટ્રીના પ્રોફેસરે લેબોરેટરીમાં જઈને પિયુનને કે મને સોલ્ટ આપતો, તો પિયુન શું કહે? સોડિયમ ક્લોરાઇડ આપવું, પોટેશિયમ સલ્ફેટ આપવું, કયો સોલ્ટ આપવું? તો સ્પેસિફિસિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એટ સમ પ્લેસીસ. ભારતીયતા કહેવાથી કોઈ વસ્તુનો નથી, પણ તેનો અર્થ જો તમે ભૌગોલિક કરતા હો તો ત્યાં તરફ મુશ્કેલી સર્જાય. એક સંઘના અધિકારી બીજું પણ ઉદાહરણ આપતા હોય. આપણે અહીંથી કોઈ એક સમૂહ જઈએ, માની લઈએ કે આપણે રામના યુગમાં છીએ અને આપણે જઈએ, આપણે મળવું છે સીતાજીને. તો સીતાજીના ઘણા નામો છે, મૈથિલી છે, જાનકી છે, સીતા છે. અને આપણે મિથિલા નગરીના દ્વારે જઈને દ્વારવાનને કહીએ કે અમારે મૈથિલીને મળવું છે. તો દ્વારવાન શું કહે? ભાઈ અહીંયા તો બધી જ કન્યાઓ બધી મૈથિલી જ છે, તમારે કઈ મૈથિલીને મળવું છે? પછી આપણે કેવું કે હા જનક રાજાની પુત્રીને. તો કે જાઓ મહેલ તરફ. પછી જનક રાજાના મહેલના દરવાજા તરફ પૂછે તમારે કોને મળવું છે? આપણે કઈ જાનકીને મળવું. તો કે જાનકી તો 4 છે, કઈ જાનકીને મળવું છે? તો પછી આપણે કહેવું પડે કે અમારે સીતાને મળવું છે. ધીસ ઇઝ ધ સ્પેસિફિસિટી. ભારતમાં બધા જ ભારતીય છે, પરંતુ ગુણ, કર્મ, આચાર, સંસ્કારની દ્રષ્ટિએ સ્પેસિફિટી એટલે હિન્દુત્વ. અને આજના પરિપ્રેક્ષમાં એનું મહત્વ કેમ વધતું જાય છે એ 3 વિશેષ વાતોથી હું વાત મારી કરવાનો પ્રયત્ન કરું છું. અત્યારે સૌથી મોટો દુનિયાભરનો કોઈ દુશ્મન હોય, એ ચાહે ભારતનો હોય, વિશ્વના દેશોનો હોય, તો એ છે પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ. દુનિયાભરના લોકો ચિંતાતુર છે. ગ્લોબલ વોર્મિંગ માટે, પ્રદૂષણની તકલીફ માટે દુનિયાભરના દેશો સંમેલનો બોલાવે છે, વર્લ્ડ કોન્ફરન્સ થાય છે, ઇકો ફ્રેન્ડલી થવાની વાતો થાય છે, કેવી રીતે આનો ઉકેલ આવી શકે એ માટેની ચિંતાઓ થાય છે. બધા બધું જ કરે છે. અંતે સરવાળે ક્યાં? શું સમસ્યા છે? કેમ હિમાલયના શિખરો ઓગળી રહ્યા છે? અત્યારે કહી રહ્યું છે કે બધી ગ્લેશિયરો ઓગળી રહી છે. આવનારા સમયમાં કદાચ આના ક્રમ ચાલુ રહ્યો તો ભવિષ્યની અંદર ગંગા અને યમુનાના પાણી પણ સુકાઈ શકે, દરિયાનું સ્તર વધી શકે અને મુંબઈ જેવા અનેક દરિયા કિનારે આવેલા શહેરો ડૂબાવાની શક્યતા રહે. અત્યારે પણ ઋતુચક્રોની અંદર ઘણા ફેરફારો થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ, ઘણી જગ્યાએ અનાવૃષ્ટિ થઈ રહી છે. આવનારા સમયમાં એ પણ થઈ શકે. અનેક વસ્તુઓ અલુપ્ત થઈ રહી છે. એ પણ વધારે ક્યાંક ને ક્યાંક પ્રમાણમાંથી આ દુનિયામાંથી વિદાય લઈ રહે. આવી અનેક સમસ્યાઓ વચ્ચે આ સમસ્યાના કારણનું નિવારણ કરવાનું ક્યાં કોઈને સૂઝે છે? અને શું છે નિવારણ? તો દુનિયાના 2 મહાન લેખકો, એક આર્નોલ્ડ ટોઇનબી જે પશ્ચિમનો વિચારક હતો અને એક ઇકેદા નામનો એક જાપાનનો વિચારક હતો, બંને ભેગા થયા.
એમણે 4 વર્ષ સુધી દુનિયાભરની ચર્ચાઓ કરીને એક પુસ્તક લખ્યું, ઈસ્ટ એન્ડ વેસ્ટ. એ પુસ્તકની અંદર એણે કહ્યું કે દુનિયાભરમાં જે કંઈ આજની સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો વિચાર એટલે માણસની ભોગવાદી સંસ્કૃતિ છે. એમાં એ કહે છે કે દુનિયાના પશ્ચિમના વિકસિત દેશોની અંદર જે એક ચાલી રહ્યું છે કે ભાઈ આ ઉત્પન્ન કરનાર દુનિયાનો જે તત્વ છે એણે આ પહાડો, નદીઓ, વનો, જંગલો, વનસ્પતિઓ, પ્રાણીઓ બધા ઉત્પન્ન કર્યા અને છેલ્લે પછી મનુષ્ય ઉત્પન્ન કર્યો, પુરુષ, અને પછી એની પાછળમાંથી સ્ત્રી ઉત્પન્ન કરી અને પછી કહ્યું હવે તમે આ બધું જે તમારા માટે છે એ ભોગવો. અને ભોગવવાની શરૂઆત કરી. કુદરતના તત્વોનો ધીરે 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 કરતા આજે નાશનો અંત એટલે તરફ જઈ રહ્યો છે કે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. આપણા મનમાં પ્રશ્ન થશે, મનુષ્યનું નિર્માણ તો ઘણા વર્ષો પહેલા થયું હતું, અત્યારે જ આ સમસ્યાઓ કેમ આવી છે? મનુષ્યનું નિર્માણ તો થયું, કુદરતની સંપત્તિઓ વાપરવાની એની ક્ષમતા નહોતી. આજે ક્ષમતા વધી ગઈ, વિજ્ઞાનના ઉપકરણો આવી ગયા, નવી નવી શોધો આવી ગઈ. વિજ્ઞાનની શોધ જ નહોતી તો પૃથ્વીના જમીનમાંથી ખનિજ તેલ કાઢવાની જરૂર જ નહોતી, ચાલીને જવું પડશે. વિજ્ઞાનની શોધ થઈ, ચક્ર શોધાયા, મશીન શોધાયા, ફ્યુલની જરૂર પડી, પેટ્રોલ, ઓઇલ, ડીઝલ નીકળતું ગયું. મનુષ્યને સારા સારા શસ્ત્ર સરંજામની જરૂર પડવા માંડી, પોતાની સુખ સગવડતાની જરૂર પડવા માંડી, જાત જાતના ફર્નિચરો માટે વનો જંગલો કપાવવા માંડ્યા, પોતાના સ્વાર્થ માટે કુદરતી સંપત્તિઓનું નિકંદન. એ આજની આ સ્થિતિ આવીને ફેર્યું છે. આજે દુનિયાના વિકસિત દેશોની આ બધી સંપત્તિઓ ઘટી રહી છે અને પોતાની ઘટે નહીં અને બીજા દેશોની ઘટે એ માટેનો એમનો આંખનો ડોળો બધે ઘૂમી રહ્યો છે. દુનિયામાં પ્રદૂષણ વધે તો કાર્બન ડાયોક્સાઇડ તમે ઓછો ઉત્પન્ન કરો જે દેશો, એને અમે શાબાશી આપીશું, એને અમે સર્ટિફિકેટ આપીશું અને એમને ડોનેશન આપીશું. આવી એક છેલ્લે કોન્ફરન્સ થઈ, એની અંદર નક્કી થયું કે જે લોકો કાર્બન રેટિંગ ઓછું કરે ને એને એ દેશને સહાય કરશે. કોણ સહાય કરશે? દુનિયાના વિકસિત દેશો. એનો અર્થ શું કે તમે કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન કરો, તમે ઓછો ઉત્પન્ન કરો, અમને વધારે ઉત્પન્ન કરવાની છૂટ મળે, અમે તમારું પૈસા આપીએ, તમારું પુણ્ય અમે ખરીદી લઈએ. તો આની ચર્ચા ચાલતી હતી, કાર્બન ટ્રેડિંગ. તો એક સંસદ સભ્ય સંસદની અંદર, ધીસ ઇઝ નોટ એ કાર્બન ટ્રેડિંગ, ધીસ ઇઝ સીન ટ્રેડિંગ. તમે તમારું પાપ વેચો છો અને અમારું પુણ્ય લઈ જાઓ છો. આ પ્રકારની દુનિયાની હરીફાઈના પ્રદૂષણનો મુખ્ય અંદાજ છે. તો ભારતની જીવન પદ્ધતિ, હિન્દુત્વની જીવન પદ્ધતિ આના પરિપ્રેક્ષમાં ઉપયોગી છે. શું હતું આપણા હિન્દુત્વના જીવનની અંદર? મનુષ્યએ કેટલો ઉપયોગ કરવો જોઈએ? નદીના પાણીનો ઉપયોગ કેટલો કરવો જોઈએ? જવાહરલાલ નહેરુ અને ગાંધીજી ગંગાના તટે ઊભા હતા અને કંઈક ગાંધીજીનો હાથ ધોવડાવવા માટે નહેરુજી પાણીનો લોટો ઢોળતા હતા. તો વાત કરતા કરતા ધ્યાન જરા અટકી ગયું તો પાણી બહાર પડવા માંડી વાતથી બહાર. તો ગાંધીજીએ કહ્યું, જો પાણી ખોટી જગ્યાએ ઢોળાઈ રહ્યું છે, ધ્યાન રાખો. તો જવાહરલાલ નહેરુ કહે, ગંગાના કાંઠે ઊભા છે, ગંગાજીમાં તો આટલું બધું પાણી છે, તમે ચિંતા ન કરો. ત્યારે ગાંધીજીનો જવાબ હતો, ગંગાનું પાણી ફક્ત મારા અને તમારા માટે નથી, આ ગંગા નદીના કાંઠે વસતા અનેક લોકો, અનેક ખેતરો, અનેક વૃક્ષો, પક્ષીઓ, પશુઓ અને માનવો માટે પણ છે. આ હિન્દુત્વનું રક્ષણ ભૂલાયું. દુનિયાભરના લોકો ભૂલ્યા છે. આજે પહેલા એમ કહેવાતું હતું કે વૈદ્યને પણ જ્યારે દર્દી માટે કોઈ વનસ્પતિ દવા તરીકે લેવાની હોય તો એ વનસ્પતિની પણ રજા લેતો, એની પ્રાર્થના કરતો અને પોતાને જરૂરી હોય એટલી જ વસ્તુ કાપતો. આજે સ્વાર્થની દુનિયામાં એ ભૂલાયું છે. વસ્તુઓનો ઉપયોગ એ ફક્ત પોતાના માટે નહીં પણ પર્યાવરણની રક્ષા માટે પણ થવો જોઈએ. એ માટેની ચિંતા એ હિન્દુત્વની ચિંતા હતી. આપણા ઘરડા માજી હોય, ઘરમાં દાદા હોય, દાદી હોય, નાના બાળકને લઈ જઈને નાના બાળકના હાથે કબૂતરને ચણ આપવાનું કામ કરતા. શા માટે? દુનિયાના બધા જ તત્વોનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે. હિન્દુત્વએ શીખવાડ્યું છે. પક્ષીને ચણ, ઘરમાં માં રોટલી બનાવતી હોય અને દીકરો કે દીકરી રડતી હોય તો એમ કે પહેલી રોટલી તને નહીં, પેટલી રોટલી છે ને એ કૂતરા અથવા ગાય માટેની હોય. આ એક સંસ્કારની પ્રકૃતિ એ હિન્દુ ધર્મે આપણામાં ઠોસીને રડી છે. એ બધા જ લક્ષણોને ભૂલીને આજે ભોગવાદી સંસ્કૃતિ તરફ જયા છીએ
અને જે ફેંકુ સંસ્કૃતિ આવતી જાય છે એના કારણે આજે દુનિયાભરની અંદર કુદરતી સંપત્તિઓનો નાશ થઈ રહ્યો છે. આપણને ખબર, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, એવા તત્વો કે જેનો દુનિયામાં નાશ જ ન થઈ શકે. દરિયાની સફાઈ કરવા માટે ઓશન ક્લિનિંગ ડે નિર્માણ કરવા પડે એવી સ્થિતિ આવી છે. એ સ્થિતિની અંદર હિન્દુત્વ જ આ પ્રદૂષણને, આ બધી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માટે છે કે જેટલું જરૂર છે એટલું જ રહેવાનું, કુદરતમાંથી જેટલું લઈએ એટલું કુદરતને પાછું આપવું. એટલે કેવું પછી વૃક્ષારોપણ કરો, એટલે કેવું પછી કે એક પેડ માં કે નામ, એટલે કેવું પડે કોઈની પુણ્યતિથિ હોય, જન્મતિથિ હોય તો એક વૃક્ષ વાવો. એટલે કેવું પડે છે ઘરમાં આવેલા પાણીને સંગ્રહ, ઘરનું પાણી ઘરમાં, ખેતરનું પાણી ખેતરમાં. આ બધી જ વસ્તુઓ આપણા ધર્મ સાથે સંકળાયેલી હતી અને ધર્મનો આપણા ઉપર એક પ્રકારનો મન ઉપરનો એક સંસ્કાર રહેતા હતા. એના કારણે આપણે કરતા હતા. એ સંસ્કારમાંથી હટ્યા એટલે પશ્ચિમની સંપૂર્ણ નકલ એ ધીરે ધીરે બધા જ ક્ષેત્રોમાં આવે તો આપણા દેશમાં પણ આવે. તો હિન્દુત્વ આજના પરિપ્રેક્ષ્યની અંદર પ્રદૂષણને રોકવામાં, ગ્લોબલ વોર્મિંગ માટેનો એક સમસ્યાનો ઉકેલ છે. છેલ્લે આજે પરિષદ થયેલી એમાં ભારતના લોકોએ પૃથ્વી સૂક્તના શ્લોકો અંદર ટાંક્યા કે પૃથ્વી સૂક્તની અંદર કેવી રીતે કહી રહ્યા છે કે પર્યાવરણનું રક્ષણ કરવું. ત્યારે એ બધા કહ્યું કે વર્લ્ડની આજે કોન્ફરન્સનો જે સાર છે એ તો આ પૃથ્વી સૂક્તમાં જ આવી ગયો છે. આપણે અહીંયા પૃથ્વીને માતા તરીકે કલ્પીએ, તુલસીને માતા તરીકે કલ્પીએ, ગાયને માતા તરીકે કલ્પીએ. માતા એટલે શું? કે જે આપણું સંરક્ષણ કરે એની સંરક્ષણ કરવાની જવાબદારી આપણી છે. આ કુદરતના બધા જ તત્વોનું સંરક્ષણ એ આજનો મહત્વ છે. એટલે જ બહેનો તુલસીની પૂજા કરે, વડની પૂજા કરે, જાત જાતના તહેવારો આવે. નદીઓમાં પણ સ્નાન કરવાની પદ્ધતિ, ક્યારે સ્નાન કરવું જોઈએ, કેટલું પાણી વાપરવું જોઈએ, આ બધા જ જીવનના સંસ્કાર આજના પરિપ્રેક્ષ્યમાં એટલા જ મહત્વના છે. બીજો, આજના સંદર્ભમાં હિન્દુત્વની પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો સમગ્ર દુનિયાનો જે પરિવાર છે એ એક પરિવાર છે એવો વિચાર એકમાત્ર હિન્દુ ધર્મએ જ આપ્યો છે. આપણે કહીએ છીએ સર્વે સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા. આપણે જ કહી શકીએ વસુધૈવ કુટુંબકમ. આપણે જ કહી શકીએ આત્મવત સર્વવેદસુ ઈશાવાસ્યમ વિદમ સર્વમની વાત આપણા દેશમાં જ થાય. દુનિયાના અન્ય દેશોમાં કોઈ નથી કરતા. બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધ પછી એક યુનોની રચના થઈ અને એમાં એક વર્લ્ડ ડિક્લેરેશનમાં આર્ટિકલ 14 બધા જ દુનિયાના દેશોએ સ્વીકાર્યો કે જે દેશના લોકો દુઃખી હોય અને અન્ય દેશમાં આવવા માટેનો પ્રયત્ન કરતા હોય તો એને અતિથિ તરીકે સત્કાર કરીને ત્યાં વસાવવા માટેની મદદ કરવી જોઈએ. આ વાતને યુનોના ડિક્લેરેશનમાં સ્વીકારવામાં આવી. પણ યાદ કરો આપણા ભારત દેશની અંદર 4થી શતાબ્દી અંદર યહૂદી લોકો રોમનોથી કંટાળીને જે દુનિયાના અનેક દેશોમાં ગયા તો ભારતમાં વસ્યા હતા. ભારતમાં યહૂદીઓ રહ્યા. આજે પણ તમે કોચીન તરફ જાઓ તો ત્યાંના વેલિંગ વોલના ચિત્રોથી માંડીને બધું જ ત્યાં જોવા મળે છે. દુનિયાભરના યહૂદી લોકો ઇઝરાયલમાં જ્યારે એકત્ર થયા અને એમણે દુનિયાભરમાં પોતાના થયેલા અનુભવોનું કથન લખ્યું. એ કથનની અંદર લખ્યું કે દુનિયાભરના અન્ય દેશોમાં જે એમને સુખ દુઃખના અનુભવ થયા, પરંતુ ભારત માત્ર એક એવો દેશ હતો કે જે દેશની અંદર અમને લોકોએ સ્વીકાર્યા, સુખથી રહેવા દીધા. કારણ અહીંનો સમાજ. કેનેનાઇટ નામના ખ્રિસ્તીઓને પણ દુનિયામાં જ્યારે મુશ્કેલ પડી ત્યારે 8મી શતાબ્દીમાં ભારતમાં આવ્યા હતા. અને પારસીઓની વાત તો આપણને બધાને ખબર છે. સંજાણ બંદરે દુનિયાભરમાંથી નીકળેલા આશરો આપણે આપ્યો. રાજાએ કહ્યું અમારે તો અહીંયા પ્રજા દૂધના ગ્લાસની જેમ ભરેલી છે. ત્યારે એણે કહ્યું તમે સાકરની જેમ તમારામાં ભળી જશો, અને ભળી ગયા. આજે પણ દુનિયાભરમાં જે કંઈ લોકો પારસીની સંખ્યા બચી છે એ ભારતના કારણે બચી છે. અરે દૂરની વાતો ભૂલી જાઓ. બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડની અંદર એની અંદર સંકળાયેલો હતો. તો પોલેન્ડના ઘણી મોટી ઉંમરની મહિલાઓ અને બાળકોને ભરેલું એક વહાણ ત્યાંથી પોલેન્ડમાંથી ક્યાંય આશરો માટે નીકળ્યું. ફરતું ફરતું દુનિયાના બધા દેશોમાં આવ્યું. મુંબઈ બંદરે આવ્યું. અહીંયા પણ અંગ્રેજોનું રાજ્ય હતું. અંગ્રેજોના વિરુદ્ધમાં પોલેન્ડના લોકો હતા. એટલે અંગ્રેજોએ પણ મુંબઈ બંદરે આવવાની ના પાડી. ત્યારે
જામનગરના રાજા દિગ્વિજયસિંહે કહ્યું કે આવો તમે જામનગર. જામનગરમાં પોલેન્ડના લોકોને રાખ્યા. આજે બાલાચડી સૈનિક સ્કૂલનું જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં બધાને આશરો આપ્યો. એટલું જ નહીં, પણ એના બાળકોને પોલેન્ડની ભાષામાં ભણાવવાની સગવડતા પણ કરી. તો આજે હમણાં થોડા સમય પહેલા વડાપ્રધાન પોલેન્ડમાં ગયા ત્યારે એ રાજા દિગ્વિજયસિંહના એનો ચોક, એની પ્રતિમાને એને પ્રણામ કર્યા. અને એ વખતના બાળકો જે ત્યાં બાલાચડી સ્કૂલમાં ભણ્યા હતા, જે અત્યારે મોટા વૃદ્ધ થઈ ગયા હતા, 60, 65, 90, 95 વર્ષના, એને બધાને મળ્યા. આજે પણ એ રાજાને દાદા બાપુ તરીકે યાદ કરે છે. એની ડોક્યુમેન્ટરી પણ બનેલી છે. આ ભારતનો વિચાર છે. આ દુનિયા આખો એક વિશ્વ છે, એકનો માળો છે, અને એ માળામાંથી તમે ગમે ત્યાં રહી શકો. આવો વિચાર એ કયા ધર્મના આધારે મળ્યો છે? દુનિયાની અન્ય સંસ્કૃતિઓ તો પોતાનો ફેલાવો કરવા માટે હાથમાં તલવાર અને પુસ્તકો લઈને નીકળી હતી. ભારતના લોકો, હિન્દુઓ, હિન્દુત્વના ફેલાવા માટે ક્યારેય એવી રીતે નથી નીકળ્યા. અહીંથી પોતાની સારી વસ્તુઓ લઈ ગયા, અહીંથી ગણિત લઈ ગયા, અહીંથી વિજ્ઞાન લઈ ગયા, અહીંથી વ્યાપાર લઈ ગયા, સારી વસ્તુઓ લઈ ગયા. અરે ત્યાં સુધી કે ત્યાં લોકોને પોતાની સંસ્કૃતિ અથવા આચાર વ્યવહાર નહોતા ખબર, તો એ શીખડાવે. ચૌલ રાજાઓ જ્યારે ઇન્ડોનેશિયા બાજુના યુદ્ધમાં ગયા તો ત્યાંની એક રાણી હતી, પરંતુ એ વનવાસી જંગલમાં જીવવાવાળા હતા. વસ્ત્ર વગર એ રાણી સામે લડવા આવી હતી. તો અહીંના રાજાએ પેલા વસ્ત્ર મોકલાવ્યા, કહ્યું કે અમે આમ વસ્ત્ર પહેરે, જેમ વસ્ત્ર પહેરો, પછી આપણી લડાઈ થાય. આ ભારતનો વિચાર, એ હિન્દુત્વનો વિચાર, એ દુનિયાના સમગ્ર તત્વને એક કે જ્યાં કોઈને મુશ્કેલી પડે એને સહાય કરવા માટે તૈયાર છે. એટલે જે યુક્રેનનું યુદ્ધ થાય ને, તો ત્યાંથી ભારતના વિદ્યાર્થીઓને લાવવામાં મદદ થાય ને, બીજા દુનિયાના દેશોએ કહે કે ભાઈ અમારા બાળકોને થોડાક લેતા આવજો. કોરોનાની મુશ્કેલીમાં થાય તો દુનિયામાંથી લોકોને બહાર લઈ આવવાના હોય તો બીજા દેશના લોકો પણ કહે કે તમે મદદ કરો. આ મદદ કરવાનો ભાવ અહીંના આ માનવ સમાજની અંદર સંકળાયેલો છે. અને ભાવ હોવાનું કારણ આપણી અહીંની આ હિન્દુત્વની સંસ્કૃતિ અને ગુણધર્મો છે. આપણે અહીંયા દુનિયાના બધા જ તત્વોને જાળવવા માટેનું, એ જાય પશુ હોય, પક્ષી હો કે કોઈ પણ, એના માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે વસુધૈવ કુટુંબકમ કહીએ છીએ. આપણો પરિવાર એક નાના પતિ પત્ની ને બાળકોમાં નથી સમાઈ જતો. આજે કોઈનો પરિવાર જોઈએ તો પરિવારમાં શું હોય? દાદા હોય, દાદી હોય, એકાદ ભાઈબા હોય, કોઈ એકાદ વિધવા બહેન હોય, ગાય હોય, કૂતરું હોય, બિલાડી હોય, પક્ષી પણ હોય. બિલાડીને આપણી બા હોય કે દાદીમાં શું કહે? બિલ્લી માસી. હવે માસી કઈ રીતે થઈ? ચાંદા મામા. હવે એ મામા કઈ રીતે થાય? કુદરતના બધા જ તત્વો સાથે પારિવારિક સંબંધો જોડવી, આ સમગ્ર સૃષ્ટિ એ આપણો એક પરિવાર છે. આવો ભાવ નિર્માણ કરવાનું કામ, અને ભાવ નિર્માણ કરવાનું કામ ફક્ત ચિંતનમાં નહીં, વ્યવહારમાં પણ. વિનોબા ભાવે પોતાના જીવનના પ્રસંગોમાં લખે છે કે પોતે જ્યારે નાના હતા ત્યારે એના ઘરમાં એક ફણસનું ઝાડ હતું. ફણસના ઝાડ ઉપર જ્યારે ફળ આવે ત્યારે નીચે એકત્ર થાય ત્યારે માં એના કે ભાગ પાડતી ને અમને એક ભાગ આપતી, બાકીના 3 ભાગ છે ને આડોશી પાડોશીને પહોંચાડતી. ત્યારે વિનોબા કહે કે અમે દલીલ કરતા, કેમ આડોશી પાડોશીને આપણા ઘરનું ઝાડ ને બીજાને આપવાનું? ત્યારે બા કહેતા કે આ ઝાડ છે એ જમીન ઉપર ઉગેલું છે, આજુબાજુના બધા આડોશી પાડોશીને વહેંચીને ખાવું એ આપણો ધર્મ છે. એક સુબ્રમણ્યમ શાસ્ત્રી નામના અમારા સંઘના એક સંઘચાલક હતા. એ કહેતા હતા કે અમારા ઘરમાં એક આંબાનું ઝાડ હતું. આંબાના ઝાડ ઉપર કેરીઓ આવે એટલે અમે કેરીઓ તોડવા માટે ઉપર ચડતા. બધી કેરીઓ તોડતા. ત્યારે અમારા એક મોટી ઉંમરના ઘરડા અભણ દાદીમાં એમ કહેતા, દીકરા બધી કેરીઓ નહીં તોડવાની. એટલે અમે કહેતા, કેમ બધી કેરીઓ નહીં તોડવાની? એ થોડીક કેરીઓ ઝાડ ઉપર રાખવાની. ઝાડ ઉપર પણ પેલા પક્ષીઓ આવતા હોય ને એમને ખાવા માટે કેરી રાખવાની. તો આપણે તો બધા દલીલ કરીએ ને બુદ્ધિથી, એટલે કે દલીલ કરતા અમે બાળકો હતા છતાં કે ભાઈ ઝાડ ઉપરથી કેરીઓ તોડો, તો બધી કેરી તો ન જ તોડી શકો. થોડી કેરીઓ એકદમ ઉપરની ટોચની ડાળે હોય ત્યાં તમે પહોંચી ન શકો, જઈ ન શકાય. ગમે એટલી કેરીઓ તોડો તો કેટલી કેરીઓ છે પાંદડા પાછળ આપણને દેખાય નહીં, એવી બધી કેરીઓ તો રહી જાય. તો પક્ષીઓ ભલે કેરી ખાતા. ત્યારે દાદીમાનો જવાબ હતો, એવી રીતે જે કેરી રહી જાય ને એ પક્ષીઓ ખાય ને એનું પુણ્ય એ ઝાડને મળે, આપણને ન મળે. તો આપણને પુણ્ય મળે ક્યારે? જ્યારે બીજાનો પણ આપણે વિચાર કરીએ ત્યારે. જો ઘરના અભણ ઘરડા દાદીમાં કયા વિચારને કારણે આપણને આવું સમગ્ર તયા બધાનો વિચાર કરવાનું કહેતા હોય તો એ આપણું આ તત્વ છે. આજના દેશની અંદર
જ્યારે ખૂણે ખાતરે અનેક સમસ્યાઓ દેખાય છે ને, સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે ક્યારેક આપણને ખાઈ પડતી દેખાય છે, ક્યારેક કોઈક માયો ચડાવતા દેખાય છે, ક્યાંક સંઘર્ષો ઉત્પન્ન થાય છે, ત્યારે આપણે બધા કહીએ છીએ આ સમાજની સામાજિક સમરસતા ડગમગી ગઈ છે, એ સમાજની સામાજિક સમરસતાને ઠીક કરવી જોઈએ. એનો જ્યારે વિચાર થાય છે ત્યારે યાદ આવે છે કે આપણા કેટલાય વડવાઓએ આવા કેવા કાર્યો કર્યા હતા. મારું વતન જે વાંકાનેર છે, વાંકાનેરની અંદર રાજા, એ રાજવી પરિવાર હતો. ત્યાંની રાજાશાહી વખતની વાત છે. રાજવી પરિવારમાં એક લગ્ન હતા અને એક રાણી છે. પરિવારમાં જ્યારે લગ્ન હોય ત્યારે પિયરના પક્ષેથી મામેરું લઈને આવતા હોય. તો એક રાણી હતી, એના પિયર પક્ષના કોઈ મામેરું લઈને હજી આવ્યા નહોતા. તો એ મહેલમાંથી એક બારીમાંથી જોતી હતી એના ગામનો જે રસ્તો હતો તે તરફ, અને જોયું તો પોતાના ગામનો એક કાપડ વણવાવાળા જાતિ સાથે સંકળાયેલ એક વ્યક્તિ જ્યારે આવી રહી છે ત્યારે એને જોયું કે રાણીબા બેઠા છે અને એમની આંખમાંથી આંસુ નીકળે છે. એટલે એમણે કહ્યું, જય માતાજી રાણીબા, કેમ રડો છો? એને કહ્યું કે અમારા ઘરે લગ્ન છે અને મામેરું લઈને કોઈ પિયરમાંથી નથી આવ્યું. એને કહ્યું, હું આવ્યો છું ને, મારી સાથે જ મામેરું મોકલ્યું છે. હે આવો જવાબ એક સામાન્ય કાપડ વેચવા વાળી વ્યક્તિએ કહી દીધો. અને એણે કહ્યું, હું જાઉં છું, કહું છું. અને રાજમહેલમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, બધા વડીલો બેઠા હતા. ત્યાં જઈને એણે કહ્યું, મેલા ઘેલા કપડાં, ખભા ઉપર એક ગંદો એવો કમળો નાખેલો, એને કહ્યું કે હું આ રાણીના પિયરમાંથી આવું છું અને મામેરું લઈને આવ્યો છું. એટલે બાકી બધા ઠઠ્ઠા મસ્કરી કરવા માંડ્યા, શું મામેરામાં લાવ્યા છો? કે મામેરામાં અમારા કુંવરીના પિતાજીએ આ 4 ગામ લખી દીધા છે. એટલે બધા હસવા માંડ્યા, કયા 4 ગામ? નામ કીધા, 4 ગામ લખી દીધા છે. એટલે કે તો કંઈ તમને કંઈ લેખ લખી દીધો હશે, કંઈ તાંબાના પત્રે કંઈ લખીને આપ્યું છે? ત્યારે એનો જવાબ હતો કે મને ખબર નહીં કે તમને વ્યક્તિના શબ્દો કરતાં લખાણ ઉપર વધારે વિશ્વાસ છે, તો હું લખાવીને આવત. પેલા માની ગયા, હા હશે, ચલો. એનું વાગતા સ્વાગતા કર્યું, એનું બધું પૂજન કરાવ્યું અને વ્યક્તિએ વિદાય લીધી. વિદાય લઈને દોડતો પેલા કુંવરીના બાપુજી પાસે ગયો. એને કહ્યું કે તમારે મને મારવો હોય તો મારો અને જીવાડવો હોય તો જીવાડો. તમારા વતી હું દીકરીને 4 ગામ મામેરામાં આપી આવ્યો છું. અને એ દીકરીના પિતાએ એનો આદર સત્કાર કર્યો. એને કહ્યું કે અમે જે ભૂલી ગયા અમારું કામ, સમાજની એક શ્રમ કરતી વ્યક્તિએ જ્યારે અમારું કામ નિભાવ્યું છે, સલામ છે ને. તો સમાજની અંદર આવી એક સમાજના ઉચ્ચ વર્ગને વ્યક્તિનું કામ, એમ કહેવાય કે એક સમાજને જેને તથાકથિત રીતે એકદમ આપણે નિમ્ન ગણ્યા એવા પણ વ્યક્તિ, એવી એક સમાજની સામાજિક સમરસતા એ આ હિન્દુ ધર્મે સ્વીકારી હતી. કાળક્રમે અનેક ગુલામો આપણે બન્યા, વિદેશથી લોકો આવ્યા, એણે આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો ને આજે પણ કેટલાય તત્વો એને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હિન્દુ ધર્મના સિદ્ધાંતોને આધારે એક કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે સત્યમિત્રાનંદજી કરીને ભારત માતા મંદિરના સ્થાપક થઈ ગયા. એમનું તો અવસાન થઈ ગયું, પરંતુ એ કહેતા હતા એમને શંકરાચાર્ય બનાવ્યા હતા. એમણે કહ્યું કે મને તો સમાજના દરેક વર્ગોમાં જઈને, મારે ત્યાં જઈને એમને મળવાનો ક્રમ રહેતો, એવા બધા કામો કરવાના હતા. અને શંકરાચાર્યની પદવી આવે તો મને કેટલાય બંધનો આવી જતા હતા. એટલે આ બંધનો હું આ મારા કામમાં મને અટકાવતા હતા. એટલે હું શંકરાચાર્ય પદથી મુક્ત થઈ એક સામાન્ય સાધુ સંતની જેમ જીવન જીવવા માગું છું. અને આજે પણ જ્યારે દ્વારકાપીઠના શંકરાચાર્ય પણ એક જનજાતિના લોકોને જઈને મળે છે, આ હિન્દુત્વ છે. સમાજના બધા લોકોને સાથે લઈને ચાલવાની વાત એ હિન્દુત્વની વાત છે. અને છેલ્લે દુનિયાભરના બધા જ લોકોને આજે હેરાન કરતો પ્રશ્ન એ ગ્લોબલ વોર્મિંગ છે ને, એવું ગ્લોબલ ટેરરિઝમ, આતંકવાદ. દુનિયાના કયા દેશો એનાથી પ્રતાડિત નથી? એ ચાહે અમેરિકા હો, યુરોપના દેશો હો કે કોઈ પણ વિકસતા દેશો. કયા દેશની વ્યક્તિ ઉપર કયા દેશની વ્યક્તિ ક્યાંથી કયા સ્વરૂપમાં આવીને, અથવા એ સમાજની અંદર આંતરિકમાં અંદર રહેલા લોકો પણ ક્યારે કઈ પ્રકારે નુકસાન કરવાનો પ્રયત્ન કરશે, એ આતંકવાદ અને રાક્ષસથી આજે બધા જ દુઃખી થઈ રહ્યા છે. શા માટે?
ક્યારે આપણે વિચાર કરીએ કે આ થવાનું કારણ શું છે? તો એનું એકમાત્ર કારણ એવું છે કે દરેક આ પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો કહે છે અમે કહીએ છીએ એ જ સાચું, અમારી પૂજા પદ્ધતિ જ સાચી, અમારા જ એક દેવ સાચા, અમે કહીએ છીએ એમ બધાને જ કરવાનું, એમ ન કરો તો તમને જીવવાનો અધિકાર નથી, અને એમ તમને જીવવાનો અધિકાર સમાપ્ત કરવો એ અમને આપેલો માર્ગદર્શન છે. આ પ્રકારની વાત એ દુનિયામાં જે ફેલાઈને બીજા લોકોના દૂર કરવા માટેના પ્રયત્નોની દિશા એટલે આતંકવાદ. અને વિચાર કરો કે ભારતમાં શું કહ્યું હતું. સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બરને શિકાગોના ધર્મ પ્રવચનમાં શું કહ્યું હતું? એણે કહ્યું હતું હું એવા દેશમાંથી આવું છું કે જે દેશમાં એમ કહેવામાં આવે છે કે જુદા જુદા સ્થળેથી નીકળતી નદીઓ અંધે સમુદ્રને મળે છે. તમે કોઈ પણ રસ્તે, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ પદ્ધતિથી, કોઈ પણ તત્વને ભજતા ભજતા સારું કામ કરો તો એક સારા રસ્તે જ બધા સમુદ્રને જ મળતી હોય છે. એવા દેશમાંથી હું આવું છું. એનો અર્થ કે હું એવા દેશોમાંથી આવું છું. એટલે જ્યારે સ્વામી વિવેકાનંદના બીજા દિવસે ત્યાંના છાપાની અંદર જે વખાણ થયા ને, તેમાં લખ્યું હતું એન્ડ હિન્દુ મોંગ, એ હિન્દુ વોરિયર, એવા એડજેક્ટિવ, એવા વિશેષણ એને લગાડ્યા હતા. અને એને કહ્યું હતું કે હું હિન્દુ ધર્મના પ્રતિનિધિ હોવાના કારણે તમારો આભાર માની રહ્યો છું. આઈ એમ થેન્ક ઓન બિહાફ ઓફ a member from the oldest religion of the world. દુનિયાના સૌથી જૂના આ એક ધર્મમાંથી હું તમારો સૌનો આભાર માનું છું. તો આવું બધાને સાથે લઈને સહિષ્ણુતાના માર્ગે ચાલવા વાળું એવું કોણ? એ હિન્દુત્વ છે. આજે પણ દુનિયાની અંદર જ્યારે જ્યારે લોકોને મુશ્કેલીઓ આવે છે ત્યારે ભારતના સમાજ પાસે, ભારતના શાસકો પાસે, ભારતની વ્યવસ્થા પાસે પોતાનો હાથ લંબાવે છે. શ્રીલંકાની આર્થિક મુશ્કેલી થાય તો ભારત પાસે આવે છે. દુનિયાના બાકીના દેશો તો પોતાનો વિસ્તારવાદ આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે, જ્યારે ભારતના લોકોએ કદી એવું નથી કર્યું. ભારતના લોકોએ તો દુશ્મનોની સેવા કરવાનો પણ પ્રયત્ન કર્યો, કદાચ સેવાનો બદલો ન મળ્યો. બખ્તિયાર ખિલજી, એવું નામ જાણીતું છે, જેણે નાલંદા આખી સળગાવી નાખી હતી. બખ્તિયાર ખિલજી ભારતમાં આવ્યો અને પોતાના પ્રદેશો જીતતો જતો હતો અને એને બહુ બીમાર પડ્યો. એવી બીમારી એને આવી કે એ જીવશે જ નહીં એવું લાગ્યું. અને આ પ્રકારના જે બધા આવતા ને, પોતાની સાથે બધા જ પ્રકારના માણસો લેતા આવતા, તેના હકીમો વૈદો પણ સાથે હતા. એણે એની સારવાર કરી પણ એમનું જીવન બચે નહીં એવું લાગ્યું. ત્યારે કોઈ એમને કહ્યું કે ભારતમાં નાલંદા છે ને, ત્યાં એક રાહુલ ભદ્ર કરીને એક વૈદ્ય છે, બહુ જ પ્રખ્યાત છે, એને તમે મળો, એ કદાચ તમને સાજા કરે. એટલે એ તો આવો બધાને હિંસા કરતો, આગળ વધતો રાજા સમાન હતો. તો એણે પોતાના સૈનિકોને મોકલ્યા, વૈદ્યને ઉપાડીને લઈ આવ્યા. એને કહ્યું કે મને આ રોગ છે, તપાસો. એટલે એમણે બધું તપાસ્યું. હા ઠીક છે, તમે એની સારવાર કરી શકશો? એને કહ્યું હા હું કરી શકીશ. મને સાજો કરી શકશો? તો હા સાજો કરી શકું. એને ધમકી આપી, મને જો સાજો નહીં કરી તો તમને મૃત્યુદંડ થશે. એને કીધું કંઈ વાંધો નહીં. અને બીજી એને શરત કરી, તમારી આપેલી કોઈ દવા હું નહીં લઉં. એને શંકા હતી, કદાચ એવી દવા આપે ને મારું મૃત્યુ થઈ જાય તો. એને કીધું હા કાંઈ દવા પણ નહીં આપું. બધાને આશ્ચર્ય થયું, દવા પણ નહીં આપવાની અને સાજા કરવાની એની કેવી રીતે વાત? પણ એ વૈદ્ય બહુ બુદ્ધિશાળી હતા. એણે કહ્યું હું તમને એક કુરાન આપીશ, તમારે વાંચવાનું. પેલા થયું કુરાન તો મારું ધાર્મિક પુસ્તક છે, ચલો હું વાંચીશ. હા સારું. એણે કુરાન આપ્યું. એક દિવસ, 2 દિવસ કરતાં કરતાં કુરાનના બધા જ પત્તાઓ પૂરા થયા. એનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું થઈ ગયું, સારો થઈ ગયો. એને પણ આશ્ચર્ય થયું, એના હકીમોને પણ આશ્ચર્ય થયું. ત્યારે વૈદ્યને ફરી બોલાવ્યા અને કહ્યું આનું રહસ્ય મને કહો. અને આપણા લોકોનું એક છે ને નબળાઈ એ કે આપણે બધા છે ને ભોળા પણ ઘણા. તો એણે એનું કહી દીધું કે તમારા રોગ માટેની જે ઔષધિ હતી એ મેં કુરાનના બધા પત્તા ઉપર લગાવી હતી. એટલે એમાંથી પત્તામાંથી થોડીક હવામાંથી ઉડતી એ ઔષધિ છે તમારા નાકમાં જતી. ક્યારેક તમે આંગળો અડાડીને પત્તું ફેરવતા, તમારો આંગળો અડ્યો પછી આપણે ઘણા જીભને ભીની કરીને વળી બીજી વાર હાથ અડાડી, તો જીભ ઉપર જતી ઔષધિ, એમ કરીને ઔષધિએ તમને ગણ કર્યો છે. અને પેલું તો દુશ્મન હતો,
એને કહ્યું અહીંયા આવા જ્ઞાનીઓ પડી હોય યુનિવર્સિટીને સાચવી રહે ને બાળી નાખી, આપણને ખબર છે, ઇતિહાસ ખબર છે. તો આવા સંસ્કારો આપણે ત્યાં હતા. ચીની મુસાફરો ભારત દેશમાં આવ્યા અને ભારતનું જ્ઞાન જોઈને આશ્ચર્યચકિત થયા. ત્યારે એવા અનેક યાત્રિકો ભારતમાંથી સારા સારા ગ્રંથો લઈ જતા હતા. તેવા ગ્રંથો લઈને જતા હતા, એને મૂકવા માટે 3 શિષ્ય જતા હતા. નદી પાર કરતી વખતે હોડીમાં બેઠા હતા અને અચાનક વાવાઝોડું આવ્યું અને નદીમાં ડૂબવાની શક્યતા હતી. તો નદીના નાવિકે કીધું કે આમાં હોડીનો વજન ઓછો કરવો પડશે. તો યાત્રિકો બહારથી આવ્યા, એને તો ન કહેવાય ને કે નદીમાં કૂદી પડો, પુસ્તકો ઓછા કરી શકાય. પણ એ મૂકવા ગયેલા 3 શિષ્યોએ કીધું પુસ્તકો તમે લઈ જાઓ, એ અમારા માટે મહત્વનું છે, અમે નદીમાં ઝંપલાવીએ છીએ. અને 3 વ્યક્તિએ નદીમાં ઝંપલાવી દીધું. કહેવાય છે પછી એનું શું થયું એ ખબર નથી, પરંતુ પોતાનો જ્ઞાન સંપદા દુનિયાભરમાં ફેલાય એ માટે પોતાનો જીવનનું પણ બલિદાન આપી શકે એ ધર્મ એટલે હિન્દુત્વ. અને એટલા માટે જ ચીનમાં એક અમેરિકન એલચી થઈ ગયા, હ્યુ શિન કરીને, એણે એક પુસ્તક લખ્યું. જે પુસ્તકમાં લખ્યું કે ભારતના લોકોએ એક પણ સૈન્ય મોકલ્યા વગર ચીન ઉપર 2 શતાબ્દીઓ સુધી રાજ્ય કર્યું હતું. કઈ રીતે રાજ્ય કર્યું હતું? પોતાના સંસ્કૃતિથી, બૌદ્ધ ધર્મના ફેલાવાથી, અહીંના અનેક લોકોને, સંદેશવાહકોને મોકલીને, અહીંથી અનેક વિદ્વાનોને મોકલીને. આ બધી જ વાત હિન્દુત્વના આધારે છે અને એ વૈજ્ઞાનિક છે. આજે પણ દુનિયાનું વિજ્ઞાન પણ એ સંદર્ભમાં પોતે એની સાથે થઈ રહ્યું છે. આજે દુનિયાભરના જે મોડેલો છે, દુનિયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ એની માટેની જે બધી વાત છે એ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે કહ્યું છે, સિદ્ધાંતોની સાથે સંમત થયા છે. એક વખતે એવું કહેવાતું હતું કે દુનિયા એક મિકેનિકલ મોડેલ છે, એના નાના નાના ભાગોનો અભ્યાસ કરો એટલે આખી દુનિયા સમજાય હશે. આજે બધા કહી રહ્યા છે કે each and every part of world is interrelated, interconnected and interdependent. You cannot separate it out. અને હિન્દુ ધર્મની આ વ્યાખ્યા છે. આજે આનો પ્રચાર પ્રસાર એ ચાહે યોગના માધ્યમથી, આજે ચાહે પ્રાણાયામના માધ્યમથી, આયુર્વેદના માધ્યમથી, ભારતના સ્કિલ્ડ લોકો દુનિયાભરમાં જુદા જુદા સંસ્થાનોમાં જઈને પોતાનું કામ કરી રહ્યા છે નિષ્ઠાપૂર્વક. એની શક્તિ જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થતા જાય છે. એક અમેરિકાનું મેગેઝિન છે, એ મેગેઝિને એક સર્વે કર્યો હતો 40 વર્ષ પહેલાં કે તમે બધા માનો છો કે દુનિયામાં બધા જ ધર્મો સરખા છે? તો એ વખતે અમેરિકનોમાંથી 80% લોકોએ કહ્યું ના, બધા ધર્મો સરખા નથી. અને હમણાં 5 વર્ષ પહેલાં એ મેગેઝિને ફરી સર્વે કર્યો કે દુનિયાના બધા જ લોકો ધર્મો સરખા જેવું તમે માનો છો? તો આ વખતે 80% લોકોએ લખ્યું હા, બધા જ ધર્મો સરખા છે. ત્યારે વીકલી એ નીચે એનો સાર લખતા કહ્યું કે નાઉ અમેરિકા ઇઝ ગોઈંગ ઓન એ હિન્દુ વે. કારણ કે આપણે માનીએ છીએ કે બધા જ સરખા છે. એ સરખાપણાનું તત્વ એ આજના સમયમાં ઉપયોગી છે, જરૂરી છે. ફક્ત એ શાસ્ત્ર અને સિદ્ધાંતોની સાથે શક્તિ પણ જોઈએ, અને શક્તિ ન હોય તો કોઈ આપણી વાત માને નહીં. રવિન્દ્રનાથ ટાગોર, નોબેલ પ્રાઇઝ વિનર, જાપાનમાં એમનું પ્રવચન હતું. ત્યારે આપણે ભારત દેશ ગુલામ હતો તો એમનું પ્રવચન સાંભળવા વિદ્યાર્થીઓ નહોતા આવ્યા. ત્યાંના હોસ્ટેલના બધા રેક્ટરો અને પ્રાધ્યાપકો દોડાદોડી કરતા હતા કે આવા રવિન્દ્રનાથ ટાગોરને સાંભળવા તો ચાલો. ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓનો જવાબ હતો કે જે દેશ પોતે ગુલામીમાંથી મુક્ત ન થઈ શકે એવા દેશના સિદ્ધાંતો સાંભળીને શું કામનું? તો આપણા સિદ્ધાંતોની પાછળ એ શક્તિ પણ જોશે, અને શક્તિ સમાજની સંગઠિત શક્તિ. કારણ કે સંઘે શક્તિ કલયુગે એ આજના સમયમાં મહત્વની વાત છે. અને એક છેલ્લે હું પ્રસંગ કહીને મારી વાત પૂર્ણ કરીશ. ક્યારેક આવી બધી વાતો કરીએ ને તો એક બુદ્ધિજીવી લોકોમાં એક પ્રકાર એવો પણ છે હંમેશા કે નકારાત્મક વિચારવાનું કામ કરતા હોય. નકારાત્મક એટલે કોઈ સારી વસ્તુની વાત કરીએ કે સમાજે આમ કરવું છે, આમ તો એમ કહે શું કહે કે ભાઈ અરે આકાશ આખું તૂટી ગયું છે, એમાં કેટલી જગ્યાએ આપણે થીગડા મારવા જઈશું. સારી વાત કરીએ, પુણ્યની વાત કરીએ તો અરે ભાઈ બધે જ આ પાપ ચાલે છે, તો આપણે સારું આટલું પુણ્ય કરીશું તો શું થશે? એના સંદર્ભમાં જૂના સમયની વાત છે કે જે સમયની અંદર આ દેશની અંદર બધા જ લોકો ઘરની અંદર પણ
યજ્ઞ ક્રિયા વગેરે કરતા હતા. તો એક નાનું એવું ગામ હતું. એ ગામની અંદર ઘરના બધા જ પરિવારો સવારમાં યજ્ઞ કરતા હતા. આજે પણ ઘણા ગાયત્રી પરિવાર આર્ય સમાજ સાથે જોડાયેલા સવારમાં અગ્નિહોત્રી યજ્ઞ કરતા હોય છે. તો એ ગામમાં બધા જ સવારે યજ્ઞ કરતા હતા. તો એક પરિવારમાં સવારે યજ્ઞ પૂર્ણ થયો. એ યજ્ઞકુંડમાંથી જે ભસ્મ હતી એ કાઢવાની બાકી હતી. એ ઘરની જે મહિલા હતી, પત્ની, એણે સાંજે જ્યારે યજ્ઞકુંડમાંથી ભસ્મ કાઢવા ગઈ તો એમાંથી એક સોનાનો ટુકડો નીકળ્યો. તો એને એવી થયું કે આ યજ્ઞકુંડમાં સોનાનો ટુકડો ક્યાંથી આવી ગયો? એટલે એણે પોતાના પતિને પૂછ્યું કે આપણે યજ્ઞ તો બંને સાથે કર્યો હતો, એમાં તો આપણે બધા હવિ દ્રવ્યો નાખ્યા, કાષ્ટ નાખ્યા હતા, આ સોનાનો ટુકડો ક્યાંથી આવી ગયો? પતિએ કીધું સોનાનો ટુકડો ક્યાંથી આવી ગયો? વિચાર તો કરવો જ પડે. એકાએક એના પત્નીને વિચાર આવ્યો કે હા, આપણે યજ્ઞ કર્યો, ભસ્મ કાઢવાની બાકી હતી. બપોરે હું નાગરવેલનું પાન ખાતી હતી અને ઘરમાં શેરીના માંથી એક કૂતરું ઘરમાં આવતું હતું. તો એને દૂર કરવા માટે અવાજ કરવો પડે. મોઢામાં પાન હતું એટલે પાન મારાથી ભૂલથી થૂંકાઈ ગયું અને એ યજ્ઞકુંડમાં પડ્યું હતું. એ પાનનો જે આકાર હતો એવો આકાર આ સોનાનો છે. એટલે આપણા પાનને યજ્ઞ દેવતાએ સુવર્ણનું બનાવી દીધું છે. પતિ કે આવું કરે? યજ્ઞકુંડમાં મોઢામાંથી કોઈ વસ્તુ થૂંકીને નખાય? આ તો ધર્મની વિરુદ્ધ કહેવાય. પત્ની કહે કે પણ ભાઈ યજ્ઞ દેવતાએ એને પ્રસાદીમાં આપણને સુવર્ણમાં રૂપાંતરિત કરીને આપી છે. રોજ યજ્ઞ કરી છે એની યજ્ઞ દેવતાએ પ્રસાદી આપી છે, આપણે રાખેલી. પતિ પત્ની વચ્ચે ચર્ચા થઈ અને સામાન્ય રીતે જતું મહિલાઓની જીત થાય. તો એમણે કહ્યું કે આમે તમે સોનું તો નથી લઈ લેતા, તો આ યજ્ઞ દેવતાએ આપ્યું છે તો રાખી લઈએ. એટલે પછી રાખ્યું. પણ બીજે દિવસે હંકા ગઈ, ખરેખર આવી રીતે સુવર્ણ બને. એટલે બીજે દિવસે ચાય કરીને પ્રયત્ન કર્યો, બીજે દિવસે સુવર્ણ બને. ત્રીજે દિવસે ઘરમાં રોજે રોજ સોનું બનવા માંડ્યું. અને ઘરમાં સંપત્તિ આવે એટલે ઘરનું ચિત્ર બદલાય. નાના ઘરમાંથી હવેલી થઈ ગઈ, આખી સજાવટ બદલાઈ ગઈ. અને આવું જ્યારે થાય ત્યારે પાડોશીઓને ચિંતા થાય કે આમના ઘરમાં બધું આવ્યું ક્યાંથી? એટલે અને પાડોશી પૂછે અને બહેનો નિર્દોષ હોય એ તો કહી દે, સાચી વાત કહી દીધી અમને કે આમ યજ્ઞ દેવતા પ્રસન્ન થાય છે. પાડોશી કે યજ્ઞ તો અમે કરીએ છીએ. પાડોશીએ શરૂ કર્યા. ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. ગામમાં બધાના ઘરે સુવર્ણ બનવા માંડ્યું. આખા ગામનું આખું ચિત્ર બદલાઈ ગયું. અને અંતે વાત ફરતા ફરતા ગામના એક છેલ્લે ગરીબ બ્રાહ્મણના ઘરમાં બની. આપણા વાર્તાઓમાં સંસ્કાર આપવાનું કામ બ્રાહ્મણોના ભાગે હતું. જ્ઞાતિ નહીં, પણ સંસ્કાર આપવાનું કામ બ્રાહ્મણ કરતા નહીં, હંમેશા ગરીબ હોય. સંસ્કાર આપવાનું કામ કરે ને ગરીબ જ રહે. એના ઘરે વાત આવી. પત્નીએ કહ્યું, સાંભળો છો શું? ગામ આખામાં આવી રીતે યજ્ઞ દેવતા પાસેથી બધા સુવર્ણ મેળવે છે, આપણે પણ મેળવીએ. અને પતિ જરા સક્ષમ હતા કે નહીં, આવું ના કરાય. બેની વચ્ચે સંઘર્ષ ચાલ્યો. પતિએ કીધું કે આવું કહીશ ને તો હું આત્મહત્યા કરી લઈશ. પત્નીને બીક લાગી, રોકાઈ ગયું. પરંતુ રોજે રોજની ટક હોય ને એટલે સાંભળવા માણસ કંટાળી જાય. બધા જ બહેનો જ્યારે ભેગા થાય ત્યારે પેલા પત્ની કે હવે તમે તો આવા વેવલા રહ્યા. આજકાલ ઘણા સમાજમાં બહુ સારા સંસ્કારી હોય ને તો બીજા એને વેવલા કહે. તમે તો વેવલા રહ્યા, આવું તો કરાય, આમાં કરવામાં શું નુકસાન છે? બહુ થયું. પત્નીએ પતિને કીધું કે ભાઈ આ બધું મારાથી સંભળાતું નથી. હવે કાં આપણે સુવર્ણ બનાવીએ ને કાં આપણે ગામ છોડી દઈએ. અને પતિએ કીધું બીજું ઓપ્શન પસંદ છે. નક્કી થઈ ગયું, ગામ છોડીને જતું રહેવું. એક દિવસ અંધારી રાત્રે ગામ આખું બધું નિંદ્રાધીન થઈ ગયું. ત્યારે પતિ પત્નીએ જરૂરી પોતાનો સામાન લઈ ગામ છોડીને જવાનો વિચાર કર્યો. ગામમાંથી નીકળી ગયા. રસ્તામાં એક મોટો ટેકરો આવતો, ટેકરા ઉપર ચડ્યા અને દૂર બીજે તરફ જવાનું હતું. ઉપર ચડ્યા ત્યારે પત્નીને એમ થયું કે એક નજર જરા ગામ તરફ નાખવું. એને ગામ તરફ નજર નાખી તો ગામના બધા જ ઘરોમાં આગ લાગી હતી. બધા જ ઘરો સળગતા હતા, હળાહળ. અને પતિને કહ્યું, જો જો ગામમાં આગ લાગી છે. એ તરફ દ્રષ્ટિ પણ નાખ્યા વગર પતિએ કહ્યું કે હા, એ તો થવાનું જ હતું. કે કેમ એ તો થવાનું હતું? કે જ્યાં ધર્મની વિરુદ્ધ પ્રકૃતિ હોય અને પ્રવૃત્તિ થતી હોય એની દશા અંતે આવી જ થતી હોય છે. પત્નીએ કહ્યું, પણ આજે જ કેમ આગ લાગી? ત્યારે એનો જવાબ હતો, આખા ગામમાં જ્યારે આવી પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યારે આપણા એક ઘરની પવિત્રતાના કારણે આખું ગામ ટક્યું હતું. અને આજે જ્યારે આપણે છોડી રહ્યા છીએ ત્યારે સમાજની અંદરનું આ ચિત્ર થયું છે. તો આજે કદાચ આટલા લોકો બેઠા હોય એમાંથી પણ આપણે થોડા લોકો પણ એક સારા કામનો વિચાર, હિન્દુત્વના સારા સિદ્ધાંતોનું આપણા જીવનમાં ઉતારવા માટેનું એક આચરણ કરીએ, પ્રયત્ન કરીએ તો મને લાગે છે એના પુણ્યના પ્રતાપે બાકીનું બધું
ભગવાન આપણને અવશ્ય મદદ કરશે. સંઘના એક વખતના વરિષ્ઠ પ્રચારક, ગુજરાતમાં પહેલા પ્રાંત પ્રચારક તરીકે આવ્યા હતા, વકીલ સાહેબ કરીને, મહારાષ્ટ્રના હતા, વકીલ હતા, પરંતુ બધું છોડીને સંઘના પ્રચારક તરીકે આવ્યા. આજે ઋષિ પંચમીના દિવસે એમનો જન્મદિવસ, અને એમનું એક વાક્ય હતું, શબ્દો કરતા કૃતિ મહાન છે. હું અહીંયા બોલું, હું પ્રવચન કરું, તમે સાંભળો, તમે બોલો, તમે બીજાને કહો, પુસ્તકોમાં વાંચીએ, એ મહત્વ નથી. મહત્વ કૃતિનું છે, આચરણનું છે, અને આ આપણા ધર્મમાં કહ્યું છે. મને કહે છે એવું એક થોડો પણ અંશે આપણે આચરણ કરીએ તો આજના હિન્દુત્વના પરિપ્રેક્ષમાં આ પરિણામ જે ગીતની અંદર કીધું, હિન્દુત્વ જે કરવટ બદલી રહ્યું છે, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले, वसुधा का कल्याण न भूले. આ વાત એ હિન્દુત્વ કહે છે, અને એ દુનિયાભરને આજે પ્રસ્થાપિત કરવા માટેનો ભગવાને આપણને મોકો આપ્યો છે. આર્નોલ્ડ ટોયનબીનું એક વાક્ય કહીને હું પૂર્ણ કરીશ. એણે કહ્યું હતું કે દુનિયાનો વિકાસ અને વિજ્ઞાનની પરંપરા કદાચ પશ્ચિમમાં શરૂ થઈ હશે, પરંતુ એનો સારો ઉપયોગ જો પૂર્વ એટલે ભારત વગેરેની દ્રષ્ટિએ નહીં થાય તો એનો અંત એ ખૂબ જ દુનિયાની એક મોટા નુકસાનમાં આવશે, અને દુનિયાને જે પ્રતીક થઈ રહ્યો છે, અને એને ટકાવવાનું કામ ભારત પોતાની શક્તિના આધારે કરે, અને હિન્દુત્વના સિદ્ધાંતો, આ સમાજના સિદ્ધાંતો, જેને એક સમગ્રતા માનવતાના સિદ્ધાંતો કે એ દ્રષ્ટિએ આપણને ઉપયોગી થાય, અને ભગવાન આપણને મદદ કરે, એવી પ્રાર્થના. અસ્તુ. ભારત માતા.